special session webinar, care during COVID-19 and motivation for COVID warriors working for the health of the community. એમના માટે આજે આપણી વચ્ચે ડોક્ટર વાસુદેવ રાવલ સર, ભૂતપૂર્વ નિયામક શ્રી રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન ગાંધીનગર અને હાલમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ PSM બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુર, જે સાહેબ આજે રિટાયરમેન્ટ બાદ પણ એમની સેવાઓ ચાલુ રાખેલ છે. એમના જ્ઞાનનો લાભ સતત કોમ્યુનિટીને મળતો રહે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. સાહેબના ઘણા બધા સેશન આપણે સરના સોશિયલ મીડિયા પર જોઈએ છે, ફેસબુક અને યુટ્યુબ પર પણ સતત સર માર્ગદર્શન આપતા રહે છે. તો આજે આપણા વેબિનારમાં આપણા હેલ્થ કેર વોરિયર્સ છે જે કોવિડ હોસ્પિટલમાં કામ કરે છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને વેબિનાર સિરીઝની તાલીમ ચલાવતા મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના પણ હબ, ત્યાંથી પણ ફેકલ્ટી જોડાયા છે. આ સિવાય અમારા SIHFW ના જિલ્લા તાલીમ ટીમ અને વિભાગીય તાલીમ કેન્દ્રના મેડિકલ ઓફિસર મિત્રોને જ્યારે ખબર પડે કે ડોક્ટર વાસુદેવ રાવલ સર બોલવાના છે તો એ અચૂક જોડાઈ જાય છે અને આજે પણ જોડાયા છે. ઘણા બધા સિનિયર મેડિકલ ઓફિસર મિત્રોએ એમનું શેડ્યુલ્ડ જે વેબિનાર હતું એ આગળ કે પાછળ એડજસ્ટ કરી અને ખાસ સાહેબને સાંભળવા જોડાયા છે. અને તો આજે લગભગ બધા પાર્ટિસિપન્ટ, લગભગ 160 જેટલા પાર્ટિસિપન્ટ આપણી સાથે જોડાયા છે અને હજુ પણ જોઈનિંગ ચાલુ જ છે. આ સાથે ડોક્ટર વાસુદેવ રાવલ સર આપણી સાથે જોડાઈ શકે તે માટે અને આપણનું સતત માર્ગદર્શન કરતા ડોક્ટર બીનાબેન વડાલિયા, આસિસ્ટન્ટ RDD ગાંધીનગર ઝોન પણ આપણી સાથે પેનલિસ્ટ તરીકે જોડાયા છે. તો બંને પેનલિસ્ટનું SIHFW વતી ખૂબ ખૂબ સ્વાગત છે. વધારે સમય ન લેતા હું વાસુદેવ રાવલ સરને વિનંતી કરીશ કે આપના વક્તવ્ય મારફતે આપણા આરોગ્ય કર્મચારીઓ અને સ્ટાફને મોટિવેટ કરશો. સર, ઓવર ટુ યુ સર. સર, તમારો અવાજ ઘણા વખત પછી આ કોવિડની પરિસ્થિતિએ આપણને મળવા આપી છે અને ખાસ કરીને મારા પોતાના પરિવાર એટલે કે આરોગ્ય પરિવારના બધા મિત્રોની સાથે વાત કરવાની આજે જે તક મળી છે એ માટે રાજ્ય આરોગ્ય શિક્ષણ સંસ્થાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શિક્ષણ સંસ્થાન એ મારી પોતાની સંસ્થા છે, એના વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા જે મિત્રો અહીં એકત્ર થયા છે ને મને સાંભળવાના છે, એક નાનકડી વાત કહી દઉં. આપણે નાના હતા ત્યારે કઈ ખબર નથી પડતી તો સાપ આવે તો સાપ પકડવા માટે હાથ લાંબો કરી દેતા. ધીમે ધીમે ખબર પડી સાપને પકડાય નહીં. પછી તે સાપ બિનઝેરી હોય તો પકડતા બીક લાગે. આપણે જ્ઞાન ઘણી વખત સારું પણ હોય છે ને ખરાબ પણ હોય છે. તો PSM નો માસ્ટર રહ્યો એટલે એક વાત તમને કહી દઉં કે પાર્કની PSM ની ટેક્સ્ટબુકમાં જે ભણ્યા છીએ એ પાયાના સિદ્ધાંતો જ્યારથી પબ્લિક હેલ્થ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ચાલે છે. આ કોવિડ કઈ નવો નિશાળીઓ નથી આપણી માટે. તમે જે કંઈ કરો છો એ તમે MBBS કોર્સ દરમિયાન જે કંઈ ભણ્યા છો એનો જ ઉપયોગ કરવાનો છે. મિત્રો યાદ રાખીએ, વાતને જેટલી સરળ બનાવશો એટલું જીવન સરળ બની જશે. એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટની ત્રિપુટી જ આ બધું કરે છે, જાણીએ છીએ. એટલે બધાનું ધ્યેય એ છે કે એજન્ટ વિશે બહુ જાણીએ.
આ કોવિડ કોણ છે, કોવિડ ની અંદર કેવા સ્પાઇક્સ છે, કોવિડ ની અંદર કેવા પ્રોટીન્સ છે, આ બધું જાણીએ. મને એક નમ્ર વિનંતી, એ બધું જાણીને કરશો શું? વાયરોલોજીમાં તમને કોવિડ વાયરસ બતાવ્યો તો એથી આપણને શું ફાયદો? કોઈ મને એમ કે છે સાહેબ આનું પેથોજેનેસિસ આવી રીતે થાય છે. બહુ સારી વાત ભાઈ, જ્ઞાનનો તો કઈ અઢળક ભંડાર છે. મિત્રો મારી વાત બરોબર સ્પષ્ટતાથી સાંભળજો. આપણો મુકાબલો કોવિડ નામના વાયરસની સાથે નથી, પણ એ વાયરસ જે કરે છે એની સામે છે. કોઈના દુશ્મન નથી, કોવિડ આપણો દુશ્મન નથી, પણ કોવિડ જે કંઈ કરે છે એની સામે આપણે યુદ્ધ કરવાનું છે. અને તમે જે જંગ કરી રહ્યા છો એવો જંગ તો દુનિયાના કોઈ દેશે કર્યો નથી. ગુજરાતમાં જે રીતે આપણે પ્રગતિશીલ કામ કરી રહ્યા છીએ એવું કામ તો ભારતમાં પણ ભાગ્યે જ થયું છે. તમારો હોંસલો બુલંદ રહે એટલા માટે નાનકડી કવિતા કહી સાંભળેલી છે અને કદાચ તમને યાદ પણ હશે. તારા સ્વજન તને જાય મૂકી તો, બહુ સ્પષ્ટ છે. મુશ્કેલ મુસીબત આવે, તારા સ્વજન તને જાય મૂકી તો, તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. તારી આશા લતા પડશે તૂટી, ફૂલ ફળે એ ફાલશે ના, તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. અને તમે જે લોકો છેક જાન્યુઆરી ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે બારણે તિમિરે ઘોર ઘેરાશે. હાર બહુ અંધારું થઈ જાય. બારણે તિમિરે ઘોર ઘેરાશે, એટલે શું તું અટકી જશે. વારંવારે વારંવારે ચેતવે દીવો, ખેર જો દીવો ચેતશે ના, તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. ચિંતા કરવાથી કઈ ચાલતું નથી. આમ હું પીએસએમ નો માણસ પણ સાયકિયાટ્રી કરી બેઠો એટલે બે શબ્દો બરોબર યાદ રહી ગયા છે. તમારા સુધી પહોંચાડવાની આજે કસ્તી લઉં છું. એક શબ્દ છે ફિયર. મિત્રો ફિયર એટલે જંગલમાં ફરવા નીકળી અને સામે વાઘ આવી જાય ત્યારે જે તે ફિયર. આખું આપણું તંત્ર હચમચી જાય. એ જ વાઘ વિશે વારંવાર બ્રેકિંગ ન્યૂઝ કરીને જે વાઘ ઉભો થાય એને પેનિક કહેવાય છે. હું એમ નથી કહેતો કે કોવિડ બહુ ખતરનાક નથી. હું એવું નથી કહેતો કે બહુ સરળ ડિઝીઝ છે. આપણે એને સમજવાની કોશિશ કરીએ. પહેલી કરે છે શું? ઇન્ફેક્શન. ઓકે, આ ઇન્ફેક્શન ડ્રોપલેટ ઇન્ફેક્શન છે તો બધાને ખબર છે. હું કે નવું જ્ઞાન આપવા આવ્યો નથી. આ ડ્રોપલેટ ઇન્ફેક્શન થી જે માણસ ઇન્ફેક્ટેડ થાય, ધ્યાનથી સાંભળજો, એમાં મોટા ભાગના એનો સામનો કરીને સ્વસ્થ જ રહેતા હોય છે તો સાચું. આપણે એસિમ્પ્ટોમેટિક એવા રોગો એવા દર્દીઓ કહીએ છીએ. એમની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી સારી છે કે ઇન્ફેક્શન થયું છતાં પણ કઈ તકલીફ પડી નથી. આ એક ભાગ. બીજો, એવા માણસો જે સિમ્પ્ટોમેટિક માંથી સિમ્પ્ટોમેટિક થયા છે, ભાગ બે. બરોબર? અને જેવા એવા થયા કે તરત ડાક્ટર પાસે આપણી પાસે આવી ગયા, વોરિયર્સ તૈયાર થઈ ગયા, એમને સારવાર નક્કી કર્યું. અને ત્રીજો ભાગ એ ક્રિટિકલ થઈ જાય એટલે ક્રિટિકલ કેરમાં પહોંચી જાય. આ ત્રણ ભાગ વિશે આપણે વાત કરીએ છીએ આજે. બરોબર છે ને? હવે એમાંથી આ ટોટલ આંકડો હું અત્યારે જોઉં છું એ પ્રમાણે કેટલાક હજારમાં છે. વાત કરીએ ગુજરાતની 6.5 કરોડની જનતાની. હું નથી, ડિનોમિનેટર અને ન્યુમરેટર નામના બે શબ્દો છે. ન્યુમરેટર એટલે અંશ, ડિનોમિનેટર છે. અંશમાં તમે 10,000 મૂકો અને નીચે છેદમાં 6.5 કરોડ મૂકો તો જવાબ 0.00001 એવું કંઈક આવે. મિત્રો એક વાત હંમેશા યાદ રાખી, સ્વસ્થ ગુજરાતમાં કરોડો સ્વસ્થ માણસો છે અને એમને સ્વસ્થ રાખવાની આપણી ફરજ છે. આજે જ વિષય ઉપર કહી રહેવાનો છું કે મારા વોરિયર્સ છે એ જે લડી રહ્યા છે એમને કોણે સપોર્ટ આપવાનો છે એની વાત કરું. હેલ્થ ઇઝ અ રાઇટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આરોગ્ય આપણો અધિકાર છે. એ અધિકાર માત્ર જનતાનો નહીં, ડોક્ટરોનો પણ છે, નર્સિંગ સ્ટાફનો પણ છે, પેરામેડિકલ વર્કર્સનો છે, એનજીઓ માંથી આરોગ્ય ક્ષેત્રે કામ કરતા માણસોનો પણ છે. આ અધિકારનું જતન કરવું હશે તો ભાગ બીજો, જનતાએ પોતાના અધિકારની સાથે સાથે ફરજ પણ બજાવવી જ પડશે. આમાં કોઈ છૂટકો નથી.
પોલિયોના બૂથ ઉપર પોલિયોના ટીપા પાવા ન લઈ આવનાર માણસોના ઘરે જઈને આપણે પોલિયોના ટીપા પાઈએ છીએ. સાચી વાત કે નહીં? આપણે તસ્દી લઈએ છીએ કારણ કે આપણા મનમાં એમ છે રામ બસ્યો છે કે ભાઈ તમને અમે મદદ કરીએ. સામે પક્ષે પણ રામ નહીં તો લક્ષ્મણ તો વસવો જોઈએ. એ રીતે થવું જોઈએ કે જ્યારે જ્યારે કંઈ પણ કામ થાય ત્યારે જનતાનો સહકાર 100% મળવો જોઈએ. હવે મળે છે કે એનો દાખલો લઈએ. આપણે જ્યાં જ્યાં કામગીરી કરી રહ્યા ત્યાં હજારો સારા માણસો આપણી સાથે જોડાયા પણ છે. હજારો પોતપોતાની રીતે આપણી સાથે જ કાર્યરત છે. જીઓને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એટલું જ કાર્યરત છે જેથી કરીને આનો ફેલાવો ન થાય. આ બધા સંગઠનો આપણે સાથે જ આપણા ખભા મજબૂત કરે છે. મિત્રો, આપણામાં પણ 2 વિભાગો છે. એક વિભાગ છે મેડિકલ સેક્શન, જે દર્દીઓની બરોબર કાળજી રાખે છે, ચાહે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હોય કે દૂરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં. આ બધા જ તબીબોની આખી શૃંખલા છે અને એ શૃંખલાનું કામ છે કે મરીઝની બરોબર સારવાર કરે. એ આપણે આપણાથી થાય તેટલી શક્ય રીતે સારી કરી જ રહ્યા છીએ અને એ માટે કોઈ મારો ખભો થપથપાવવા આવે તો મને નવાઈ ન લાગે, પણ મને એની જરૂર પણ નથી, કેમ કે સ્વયં મેં એ સ્વીકાર્યો છે. મિત્રો, ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હું તબીબ છું. તબીબનો ધર્મ બજાવવો એ મારા માટે માત્ર એક ફરજ છે. એ હું કરી શકું. જ્યાં જ્યાં અડચણ પડે છે ત્યાં હું માર્ગદર્શન મેળવીશ અને આ માર્ગદર્શનની તબક્કો છે. તમે કામ કરી રહ્યા છો એના માટે તો 1000 સલામ આપી તો પણ ઓછી છે. પણ બીજી બાજુનો માર્ગ પણ ખુલ્લો છે. આપણી પાસે વધારે મોટી સંખ્યામાં દર્દીઓ આવે નહીં. આપણે વધારે પડતા ઓવરબર્ડન થઈ જઈએ નહીં. આપણે જ્યાં છીએ ત્યાં સશક્ત રીતે કામ કરી શકીએ તેને માટે યોગ્ય પ્રબંધ થાય એ કરવા માટે આપણે આપણા સાથીઓને, ખાસ કરીને જે નીતિ વિષયક નિર્ણયો લે છે એમને પણ વિનંતી કરી. વિનંતી 2 પ્રકારની હોઈ શકે છે. એક, અમારા કામમાં જે જે વસ્તુઓની જરૂર પડે છે એ આપણી મર્યાદામાં રહીને એમને પૂરી પાડે. અને 2, અમારો હોંસલો બુલંદ રહે એ માટે જનતાને અમારી સાથે જોડાવાની અપીલ કરે. આ 2 વસ્તુ થઈ શકે એવી છે. જ્યારે મેં એજન્ટની વાત કરી ત્યારે બીજી વસ્તુ હતી હોસ્ટ. હોસ્ટ માટે એવું કહીશ કે જે વધારેમાં વધારે જાણવાની આપણે જરૂર છે તે હોસ્ટ માટે. કોણ છે? યજમાન, હું, તમે, પરિચારિકા ગણ, કાર્યકરો, સ્ત્રી કાર્યકરો, પુરુષ કાર્યકરો, એમના સુપરવાઇઝર્સ, આંગણવાડી વર્કર્સ, ICDS વર્કર્સ, ICDS ના સુપરવાઇઝર્સ અને આશા વર્કર્સ. આ બધા મળીને જે આપણું લશ્કર છે એ હોસ્ટ છે. સમાજ એ પણ હોસ્ટ છે. શું શું કરી શકે? નંબર 1, ઇમ્યુનિટી મારી પોતાની બરકરાર રાખવાની ફરજ મારી પણ છે. ફરીથી બોલું છું, મારી રોગ પ્રતિકારક શક્તિ જે મારા મેડિસિનમાં મને ભણાવવામાં આવી છે એને યથાયોગ્ય રાખવાની જવાબદારી મારી પણ છે. હું ખૂબ કામ કરું છું, હકીકત છે, સાચી વાત છે. હું ખૂબ કમિટેડ છું, સાચી વાત. હું ડેડિકેટેડ છું 101%. પણ સમય જ્યારે મળે ત્યારે થોડુંક જોગું ખાઈ લે, થોડુંક આરામ કરી લે. આપણું વિજ્ઞાન કહે છે કે 7 થી 8 કલાક સરેરાશ ઊંઘ લેવી આપણે માટે અત્યંત આવશ્યક છે. આબ તૂટી પડતું હોય તો પણ જ્યાં પણ એક સરસ મજાની નેપ લઈ લેવાતી હોય ત્યાં લઈ લેવાની મારી તમને ખૂબ સારી સલાહ. શક્ય બને ત્યાં આરામ કરી લો. સોફામાં, ખુરશીમાં પગ લાંબા કરીને પણ જ્યારે ફરજ આવી પડે ત્યારે સિયાચીનમાં ઉભેલા લશ્કરના જવાનની જેમ તૈયાર થઈ જવું. 2 વસ્તુ મેં કીધી, ફરજ અને આરામ. ભૂખ્યા ન રહેતા. ગમે તેટલા ધાર્મિક યાદ આવે છે આપણે ક્લિનિક ભરવા જતા ત્યારે આપણા સાહેબો કહેતા સવારે બરોબર નાસ્તો કરીને જ ક્લિનિકમાં આવવાનું, પેટ ભરીને જમીને જ આવવાનું. ભૂખ્યો માણસ ઇમ્યુનિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે. પાણી પીતા રહેવાનું છે સતત. આજની તારીખમાં 42 થી 46 ડિગ્રી થાય ત્યારે 2 લીટર વધીને 5 લીટર થાય તો વાંધો નહીં, પાણી પીવાનું છે. મિત્રો, તમને લાગે કે દાદા બહુ જૂની વાતો કરે છે, પણ હકીકત એ જોઉં છું કે ઘણા માણસો કામમાં એટલા બધા તરબોળ થઈ જાય છે કે પાણી પીવાનું ભૂલી જાય.
આપણે કેવું પડે ભાઈ પાણી પી, કોઈ વખતે ચા પીએ, નાસ્તો કરી લઈએ, એટલો પણ સમય મળે ત્યારે ગમતા નો કરીએ ગુલાબ. શરીરની વાત, શરીર માધ્યમ ખરું ધર્મ સાધન, ધર્મ બજાવવો હશે તો શરીર સાચવવું જ પડશે. એટલે શરીરને સાચવવા માટે એક આરામ શક્ય હોય ત્યાં ને તેટલો કરી લેજો. બે, ખોરાક સવારના પોરમાં ઘરેથી નીકળો ત્યારે બરોબર નાસ્તો કરીને નીકળજો. નાસ્તો તબીબો અને પેરામેડિકલ વર્કર્સને કહેવું પડે, પ્રોટીન લેવાનું છે, કાર્બોહાઈડ્રેટ લેવાનું, ફેટ લેવાની, વિટામિન લેવાના, મિનરલ્સ લેવાના, વિટામિન સી ભરપૂર લેવાનું. ભૂલી જવાય નહીં. સંતરા, લીંબુ, મોસંબી મારો રાખજો. તમારા ઉપર આખો દેશ ટકે છે ભાઈ મારા, એટલે બેઝ મજબૂત હોવો જોઈએ. ખોરાક બરોબર, જંક ફૂડ નો, ચોકડી અત્યારે નહીં, બરોબર બધું કામ પતી જાય પછી. સિંગ ચણા, યસ, અમારા વિકાસબેન દેસાઈ સુરત વાળા મને બરોબર યાદ છે, બપોરે 4 વાગે સિંગ ચણા ખાય, સારામાં સારી વાત છે, પ્રોટીન, અને છતાં આપણી કેલરી જળવાય. આ બીજી વાત. નાની વાતો મોટો ફાયદો. અને ત્રીજું, થોડી ઘણી એક્સરસાઇઝ કરજો. આખી જિંદગી ના કરી હોય તો હવે કરજો. કઈ નહીં તો બેઠા બેઠા આમ કરીને કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન પણ કરજો. ભલે લોકો કે મંજીરા વગાડે છે વાસુદેવભાઈ, નો પ્રોબ્લેમ. કેમ કે શરીર ચુસ્ત રાખવું હશે તો શરીરના એક એક મસલને ચુસ્ત રાખવું પડશે. મિત્રો, પહેલી વાત આપણે નહીં, WHO ડેફિનેશન શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વાતો કરવાની છે. હું આજે તમને જે તમે ભણ્યા હતા એ જ યાદ કરાવવા આવ્યો છું. તમે કામ કરો છો તમારા જેવું તો મને નથી આવડતું ભાઈ. 70 વર્ષે કેટલું યાદ રહે? છતાંય શારીરિક તંદુરસ્તી હશે તો લડી શકાશે. આખો દિવસ કેટલા મર્યા, કેટલા ડૂબ્યા, કેટલા તર્યા, એમાં શું કરવા પડવું પડે. મારી પાસે જે દર્દી આવ્યો છે મારા માટે કામનો. મારા જિલ્લામાં જે 500 માણસો અત્યારે ઇન્ફેક્ટેડ છે મારા માટે કામના. આંકડા વાંચો, વિદ્વાન બનાશે, કઈ વાંધો નહીં આવે. પણ જો તમે થોડા ઘણા પણ હલી ગયા તો પિલર હલી જશે. અમારો બીજે મેડિકલ નો પોર્ટ તો આખો પિલર ઉપર જ ઉભો છે. પિલર હલી જાય તો હેઠો પડે. એટલે મિત્રો, માનસિક રીતે જેને વ્યથા થતી હોય તે આંકડામાં ન પડે, કેસ ફેટાલિટી રેટમાં ન પડે. કેમ કે મારે માટે મારો દર્દી, મારી પાસે ફાળવાયેલા ઇન્ફેક્ટેડ પેશન્ટ, મારી પાસે ફાળવાયેલા સસ્પેક્ટેડ પર્સન્સ, મારી પાસે ફાળવાયેલા ક્વોરન્ટાઇન ઇન્ડિવિજ્યુઅલ્સ, આ વધારે અગત્યના છે. ત્યાં ઇટાલીમાં શું થયું, સ્પેનમાં શું થયું, યુએસએમાં શું થયું, મારા ભાઈ ભાગવત શું કરાવે ચાલુ કરો છો. આપણા દેશમાં, આપણા ગુજરાતમાં ડોક્ટર જયંતિ રવિ અને તમે શું કરી રહ્યા છો એનું ધ્યાન રાખો. એમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન વિચલિત થઈ જાય તો ગયા કામ. ઘણી વખત ભૂલી જવાય, બધે બીજું ક્યાં લખાઈ જાય. મન સ્થિર રાખવા માટે 2 વસ્તુ જોઈએ. એક, કટિબદ્ધતા જે તમારામાં છે, અને 2, આપણા નેગેટિવ વિચાર નહીં આવવા દેવા. નેગેટિવ વિચાર ક્યારે આવે? જ્યારે મારે ત્યાં કઈ અશુભ થઈ જાય. ધારો કે હું જે પેશન્ટને ટ્રીટ કરું છું, પેશન્ટ ગુજરી જાય. મિત્રો, તબીબ તરીકેની જિંદગીમાં મૃત્યુ આપણે માટે અનિવાર્ય અંગ છે. નથી, કોઈ પણ વોર્ડ લો, સિવિલ હોસ્પિટલનો, મૃત્યુ નથી થતું છે. અને લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, somebody is talking. ધર્મિષ્ઠાબેન મોહનિયા, તમારો ઓડિયો મ્યુટ કરો પ્લીઝ. ધર્મિષ્ઠાબેન મોહનિયા. એટલે હોસ્પિટલમાં આપણે જે જોયું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોયું છે, મૃત્યુના આપણે ખૂબ દુઃખી થઈએ છીએ, પણ મૃત્યુ અનિવાર્ય અંગ છે. એ સ્વીકાર્ય છૂટકો છે. અને એટલે માટે તો શરૂઆતમાં ફર્સ્ટ એમબીબીએસમાં આપણે ડેડ બોડી પર બેસાડે હતા ભાઈ. રિસેક્શનથી શરૂ કર્યું કારણ કે આપણી માનસિકતા કેળવાય. અને એમ છતાંય જો માનસિકતામાં કંઈ પણ તકલીફ હોય તો મહેરબાની કરીને આંકડામાં પડતા નહીં. હવે બીજી વાત, મેં સૌથી પહેલા આંકડો આપ્યો. એ આંકડો હતો death rate due to particular disease condition. This is known as cause specific death rate. કુલ જે છે એમાં સામે પોપ્યુલેશનની સામે કંઈ છે નહીં. પણ બીજી બાજુ આ કોરોનાનો અથવા તો COVID-19નો
2% થી માંડીને 10% સુધીની રેન્જમાં આપણને આંકડાઓ જોવા મળ્યા છે. શું કરીશું? બસ એક ઉપાય છે, જે આપણે કરી રહ્યા છે એ જ કામગીરી ચાલુ રાખવાની છે. અને હમણાં એક મિત્ર મળ્યા, મને કે વાસુદેવભાઈ, આ કોવિડની પેથોજેનેસિસ શું છે? મેં કીધું તું એને પેટમાં જવાનું છું ભાઈ, પેથોજેનેસિસની વાત હમણાં મૂકી દે. બે વસ્તુ યાદ રાખ, ક્યારેય પણ ખાંસી આવે, તાવ, અશક્તિ લાગે ત્યારે સૌથી પહેલા તો વિચાર કર કે તને કંઈક થયું છે, એટલે કોઈકની સલાહ લે અને તારી જાતને આઇસોલેટ કરી. આટલું જ કહીએ છીએ ને આપણે, આઇસોલેટ. કાંઈ થાય નહીં. મિત્રો, આપણે બહુ ગર્વથી કહીએ છીએ કે મેડિકલ ફિલ્ડ બહુ શ્રેષ્ઠ છે, પણ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, આ પેન્ડેમિકને પાર પાડવો હશે તો સોશિયલ ફેક્ટર જ કામ કરશે. આપણે અર્જુનની જેમ લડ્યા જ કરીશું. ક્યાં સુધી લડીશું? એટલે હું તમામ લાગતાઓને વિનંતી કરું છું, બે કામ તો કરો ને કરો. સોસાયટીમાં જે સોશિયલ ડિસ્ટન્સિંગનું કામ છે એ કરાવો. આજની તારીખમાં પણ દૂરદર્શનથી માંડીને જેટલા પણ ટીવી પર દેખાવો આવે છે એમાં લોકોના ટોળા ભેગા થયા હોય એના ક્લિપ્સ આપણને જોવા મળે જ છે. અને એ દુઃખ થાય છે આપણને, એટલું દુઃખ થાય છે કે આ કેવી રીતે. અને બિલીવ મી, મેં એવા ડિગ્નિટરીઝને જોયા છે કે જે પોતાની ચેમ્બરમાં બીજા ડિગ્નિટરીને બોલાવતા કરતા શેક હેન્ડ કરે છે. મારા મિત્ર, આખી દુનિયાને આપણે કીધું કે નમસ્તે તો ભારતમાંથી આવ્યું હતું, તો હવે શેક હેન્ડ કરવાનું શું કરો છો પહેલા? એટલે દરેકને આપણે સમજાવી શકીએ. પણ કોઈ જે સાહેબ આવું તો પછી બધું થયા કરે તો આપણે ક્યાં જઈને ઉભા રહીશું? મિત્રો, બિલીવ મી, સમત્વમ યોગ ઉચ્યતે. દુનિયામાં ખોટા અને ખરાબ માણસો હોય, સારા અને સજ્જન માણસો હોય જ છે. જે હજારો માણસો સારું કરી રહ્યા છે એમને ભૂલ કરવા જવું પડે? આજે કેટલાય માણસો ડિસ્ટન્સિંગની સાથે પોતાના ઘરોમાં રહી રહ્યા છે. કરો, આજથી જયારે 2008માં SIHW ડાયરેક્ટર હતો ત્યારે મેં દાખલો આપેલો કે જયારે છઠ્ઠું સવારે ખોલીએ ત્યારે ઘણા માણસોની ટેવ હોય છે કે છઠ્ઠા પાનામાં બેસણા જોઈએ, પછી કેટલા ઉપાડી ગયા, કેટલાના એક્સિડન્ટ થયા, કેટલા મરી ગયા, એ બધું જોઈએ. ટોટલ આંકડો હવે 800 નો 900 નો, એટલે કે 800 માણસો મરી ગયા. મારા ભાઈ, ભારતના 136 કરોડમાંથી 800 માણસોનો સૂત્ર હિસાબ પૂછે છે. What I am emphasizing, positive, talk positive, do positive, fight on your fronts as far as it is possible. પહેલી વાત મેં કહી, તમારી રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખો 3 રીતે: બરોબર ખાઓ, બરોબર આરામ કરો અને જોડે જોડે થોડી ઘણી કસરત. બીજી વાત, આમાં હું કે બાબા રામદેવ જેવો હોશિયાર નથી, પણ મને ખબર છે કે લંગમાં ઇન્ફેક્શન થાય, રેસ્પિરેટરી સિસ્ટમમાં ARDS થાય, આ બધા કિસ્સાઓમાં જો લંગ મજબૂત હોય તો કામ થઈ જાય. We do that. પ્રાણાયામ અને દીર્ઘ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે શુક્રવારે કરીએ. એ જો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એટલો સમય તમારી પાસે છે, એ જો કરશો તો તબીબી ક્ષેત્ર પણ કહે છે, આયુર્વેદ પણ કહે છે, હોમિયોપેથી પણ કહે છે, યોગા પણ કહે છે કે એનાથી મદદ થાય જ. હું બીજા કોઈને સાજા કરવાની વાત નથી કરતો. આજે આપણે પોતે સાજા રહેવાની વાત છે. જો તમે સાજા તો મારું કામ પૂરું. પહેલી વાત આ થઈ માનસિકતાની વાત, આ થઈ પ્રાણાયામની વાત, આ થઈ કસરતની વાત. હવે ત્રીજી વાત, એક સમાજ તરીકે, સામાજિક રીતે પરિવાર સાથે આપણે રહીએ છીએ. હવે બન્યું છે એવું કે પરિવારથી દૂર જવું પડ્યું છે અને એ આપણા માટે બહુ દુઃખદ છે. ઘણી વખત તો આપણે બહુ ચિંતા થાય કે શું થયું હશે, પણ એમાં પણ ગીતાનો સહારો લીધા છે, છૂટકો જ નથી. આગમાં પાઈનો નિત્યાતામ તિતિક્ષસ્વ ભારત. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ચોખ્ખું કહે છે કે આ સુખ અને દુઃખ, આ સ્પર્શ અને શીત અને ઉષ્ણ આવે અને જાય. મિત્રો, પ્લેગ આવ્યો તો 1994માં, ગયો કે ન ગયો? ગયો. આ કોવિડ આવ્યો છે, જવાનો જ છે. થોડાક સમય માટે ધીરજપૂર્વક કામ કરશો, તમારા જેવો દૈવી તત્વ કોઈ નથી આ દુનિયા. તમે કરી જ રહ્યા છો. હું કહેનાર કોણ? તમે જે કરી રહ્યા છો એની પ્રશંસા આખી દુનિયા કરે છે. બીજું, અત્યારે પણ આપણને ક્યારેક એવા નઠારા માણસો મળે છે, તબીબનું અપમાન કરે, પરિચારિકાનું અપમાન કરે, એના પર એસોલ્ટિંગ થાય. આ દેશભરમાં ક્યાંક ક્યાંક બનતું આવ્યું. મિત્રો, ખૂબ દુઃખ થાય છે, પણ સત્ય એ છે કે આવા જે છૂટા છવાયા બનાવોને વાત કરીએ તો તમે શું કહો છો? આજની તારીખમાં પણ ડોક્ટરને ભગવાન તરીકે જોવામાં આવે છે.
એમાં કોઈ શંકા છે અને એટલા માટે મિત્રો આપણું જે સ્ટેટસ છે સેવિયર તરીકે, ફાઇટર તરીકે, વોરિયર તરીકે, સતત લડતા રહેતા એક જવાન તરીકે એ ટકાવી રાખે. એ જો ન ટકે તો ન માત્ર આપણે, આખો સમાજ અત્યારે ખાડામાં જાય છે. બીજી વાત કે સોશિયલ ડિસ્ટન્સિંગની જે વાત કરી છે એની સાથે સાથે માસ્ક પહેરવાની અને સોપ વોટરની આપણે ક્લીન્ઝીનેસ કરવાનું છે. એવા મને લાગે છે કે સમાજ ખરેખર ધીમે ધીમે ઝડપથી સુધરી ગયો. આજથી માત્ર 2 મહિના પહેલા કેટલા માણસો સાબુ લઈને હાથ ધોતા એ પહેલા સાબુથી હાથ ધોનારા છે. પડે અને તરત હાથ ધોઈ નાખો. આ આપણા માટે ફાયદાકારક છે. કોવિડે જે આપણા કેટલાક ઉપકાર પણ કર્યા છે એ ઉપકારમાં માનસિકતામાં બદલો એ મોટો ઉપકાર છે. બીજો ઉપકાર તમે બધા જાણો છો અને હું પણ તમને જણાવતા આનંદ અનુભવું છું. એ થયો છે કે ઓટો વેહિકલ્સ બધા બંધ થયા, એને પરિણામે વાતાવરણ શુદ્ધ થઈ ગયું. એટલે હું જે 2 વાત કરતો હતો એજન્ટ અને હોસ્ટની, આ ત્રીજી વાત છે એન્વિરોન્મેન્ટ. મિત્રો એટલા બધા ડેથ અત્યારે અટકી ગયા છે જે એર પોલ્યુશનને લીધે થયા હોત. અને ગમશે કોઈ જો વૈજ્ઞાનિક મારો મિત્ર મળી જાય, મારો વિદ્યાર્થી, તો કે ખરેખર એર પોલ્યુશન ઘટ્યું એને કારણે સંભવતઃ કેટલા મૃત્યુ અટક્યા. જો આ ગણતરી થાય તો આપણે આ કોવિડના 500 કે 1000 મૃત્યુની વાત એક બાજુ મૂકી દઈશું. કેમ કે મોસ્ટ ઓફ ધ ડે, particularly in the childhood, are definitely related to ARI, acute respiratory infection. Especially my figures say that 1.3 million children die every year. જો આવું 13 લાખ બાળકો મરતા હોય દર વર્ષે acute respiratory infections માં, અને જો એ because of the pollution હોય તો આનો ફાયદો કેટલો મોટો થયો. આ તો એક ફાયદો થયો. બીજી બાજુ લોકો કહે છે કે આપણે ઇકોનોમીમાં ગગડી જઈશું. ભાઈ અત્યારે પેટ્રોલના ભાવમાં એવું સરસ મજાનું આવ્યું છે કે આપણે એકદમ ઊંચા ચડી જઈશું એવું લાગે છે. અત્યારે ક્ષણિક દુઃખ છે, આગમાં પાયનો નિત્ય. આ આવશે અને જશે. એક વખતે મંદી આવે અને જે લોકો શેર સ્ટોક, તો આપણા ઘણા મિત્રો ડાક્ટરો તો કરે જ છે. શું ચિંતા કરવાની યાર, આગળનો દિવસ આપણે માટે સારો છે. વી આર ગોઈંગ અહેડ. અને એટલે માટે જે પેલું મેં કીધું ને, વારંવાર ચેતવે દીવો, ખેર જો દીવો ચેત છે ના, તેથી કઈ ચિંતા કરે ચાલશે. આજે બેઝિક વાતો કરું છું ત્યારે એક વાત મહત્વની મને યાદ કરવાની રહી જાય છે. આજે પણ ભારતનો એક મોટો ફાયદો છે. તમે જુઓ આજે કઈ ક્લસ્ટર્સ બન્યા છે, એ કોઈ ઇન્ફેક્શનના માટે આઈડેન્ટિફાઈડ એરિયાઝ છે. એ એરિયામાં કયા એરિયા વધારે છે? જ્યાં ડેન્સિટી ઓફ પોપ્યુલેશન વધારે છે ત્યાં છે. અર્બનાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કારણે થયું હોય એવી શક્યતા ઘણી બધી છે. મુંબઈ, કોલકાતા, દિલ્હી અને આપણે ત્યાં અમદાવાદ, આમાં બે કારણો છે. અર્બનાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તો ખરું જ, પણ ડેન્સિટી ઓફ ધ પોપ્યુલેશન, સંસર્ગ વધારે. એટલે જે કારણ વૈજ્ઞાનિકો હજુ નથી કહેતા, બીજી વાત કહી દીધા. કારણ કે માત્ર શારીરિક નહીં, માનસિક નહીં, સામાજિક પણ વાત કરું. પાલનપુરમાં ભણાવું છું અને ત્યાં પાલનપુરમાં મોરિયા મેડિકલ કોલેજ અમારી પાલનપુર ગામથી 15 કિલોમીટર દૂર છે. એક દિવસ હું છકડામાં બેસીને, આજથી લગભગ 2 મહિના પહેલા જતો, હજુ કોવિડની વાતો થતી હતી. એ વખતે છકડામાં બેઠેલા 10 મુસાફરોમાંથી એક જણા કીધું, કોવિડનું શું ચાલે છે? તો ડ્રાઈવરે પિચકારી બહાર મારીને કીધું, કશું થવાનું નથી. પછી મેં કીધું, ભાઈ પિચકારી મારે તો થશે. મને કે સાહેબ, કાલે કલેક્ટરની ઓફિસની સામે જઈને પિચકારી મારી પકડવો તો પકડો મને. વોટ આઈ વોન્ટ ઇન્સિસ્ટ ઓન સાયકોલોજી, માનસિકતા. આપણે ત્યાં શહેરોમાં, ગામડાઓમાં માનસિકતા મને કોણ કહેનાર છે એવી તો થઈ જ ગઈ છે. બધાની નહીં તો થોડા ઘણી તો થઈ છે. હું સરકારના સંભવિત તંત્રોને વિનંતી કરીશ કે આ લો એન્ડ ઓર્ડરનો પણ એક પ્રશ્ન છે. જો એ સુધારાય તો મારા તબીબ મિત્રો પણ થોડા ઘણા સાંત્વના પામશે. કેમ કે જેટલું ઇન્ફેક્શન વકરશે મારા મિત્રો, એટલું માસ્કથી નહીં ચાલે. પછી વેન્ટિલેટર્સ જોઈશે અને દેશી વેન્ટિલેટર્સ પછી વધારે ને વધારે આપણે હેરાન થવું પડશે. એટલે જ્યારે એક બાજુ સમાજમાં સાવચેતીની વાત કરીએ છીએ, સમાજને જાગૃત કરીએ છીએ, ત્યારે બીજી બાજુ આપણે પણ સશક્ત રહીએ એની વાત કરવી પણ જરૂરી છે. બીજો એક આપું તમને
હેલ્થ પ્રમોશન ની વાત કરતા કરતા ઘણા વેક્સિન ની વાત કરે. વેક્સિન ક્યારે આવશે? એક વસ્તુ યાદ રાખીએ, જે વેક્સિન આવે એ યાદ રાખે કે આ મ્યુટેશન છે. વાયરસમાં મ્યુટેશન થતા જ રહે છે. તમને મેં ભણાવ્યું છે એન્ટીજેનિક શિફ્ટ અને એન્ટીજેનિક ડ્રિફ્ટ. એવું થાય કે વેક્સિન આવે ને નવો વાયરસ આવે. ગુડ ઇઝ ગુડ બટ ધેર ઇઝ બેડ ઓલ્સો. સતત કોઈના ઉપર અવલંબન રાખવાને બદલે બુલંદ ઇતના એવું ન કરી શકાય. મિત્રો, હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહું છું, તમે ડિઝીઝ નો સ્ટડી તો કરો છો, પણ જે લોકો લાંબુ જીવે છે, જે લોકોને ડિઝીઝ થતો નથી, એનો સ્ટડી કરો તો કેવું? 2006 નો દાખલો બરોબર યાદ છે. તમારી સાથે વાતે જ વળગ્યો છું, અમે ઘરનો માણસ છું, સાંખી લેજો જરા. તો એ કહ્યું 2006 માં ચિકુનગુનિયા અને ડેન્ગ્યુના કેસીસ અમદાવાદના કોટ વિસ્તારમાં વધ્યા. અમે તો જ્યાં જ્યાં મચ્છરોનું બ્રીડિંગ હતું ત્યાં થતું હતું. ડેફિનેટલી ઇડિસ મોસ્કિટો ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. પછી હું ત્યાં ગયો તો જોયું કે જે ઘરમાં ચિકુનગુનિયાના કેસ છે એ ઘરમાં 2 કેસ છે, પણ બાકીના 6 ને તો સારું છે. તો મચ્છર કઈ એક્ટિવિટી કરી રહ્યો હશે. એવું ઘણા બધા ઘરોમાં જોતા એક વિચાર આવે કે those who are not affected by it, who are they? And believe me, મારું અનુમાન એવું છે કે જેણે પોતાનું જીવન નિયમિત રીતે જીવ્યો છે, જેણે કસરત નિયમિત રીતે કરી છે, પ્રમાણમાં મનને તણાવ રહિત રાખ્યું છે, કાલે શું થશે એની ચિંતા કરી નથી, એ માણસોની ઇમ્યુનિટી સારી જ હોય છે. અને I believe in that. અને આમાં પૂર્ણપણે વૈજ્ઞાનિક સહારો મને છે. Immunity is directly related to the axis which is generated in our body, starting from the hypothalamus down to the endocrine glands of the body. Because we know that the sympathetic system all of a sudden becomes active in case of a fear, in case of a panic. When you deal with that, the parasympathetic system starts working upon itself. That parasympathetic system has to be activated now. અમે ગામડાના છીએ ભાઈ. ગામડામાં કૂતરું પાછળ પડે એટલે અમે એમ કહીએ કૂતરું દોડે તો આપણે પણ દોડવાનું અને પછી ઓચિંતાને ઉભા રહેવાનું એટલે કૂતરું બી જાય. આ છે એક મજબૂતી. આપણે મજબૂતીનો ઉપયોગ એ જ માણસ કરી શકશે કે જે ગ્રાસ માંથી ઉભો થયો, કઠણ પથ્થરમાંથી ઉતરેલો છોડ સામાન્ય રીતે વળી. પેરાશૂટર્સ હોય જે સીધે સીધા બિચારા ખમા ખમા કરતા ઉપડ્યા હોય, અને મને ખાતરી છે મારા મિત્રો બધા મજબૂત છે, મારા પેરામેડિકલ સ્ટાફ ખૂબ મજબૂત છે. જે બહેનો આંગણવાડી વર્કર અને આપણા ફિમેલ હેલ્થ વર્કર માઇલો સુધી ચાલીને સર્વે કરતા હોય, એમની મજબૂતી માટે શંકા શું કરવા હોઈ શકે? બસ એક ઘરે જઈને દૂધનો એક ગ્લાસ હળદર નાખીને ગરમ કરીને પી જાય, તમને કાંઈ નહીં થાય. વાસુદેવભાઈના આશીર્વાદ છે. મતલબ જો સર સલામત તો પગડિયા પહોંચે. હું જાણું છું ગુજરાતમાં ઘણી જગ્યાએ રેપિડલી નવા કેસ થતા જાય છે, પણ મિત્રો આ સ્પીડ કંઈ જ નથી. તમે જરા સાયન્ટિફિકલી વિઝન રાખીને જરા જોશો તો આપણો કેસ ફેટાલિટી રેટ પ્રમાણમાં નિયંત્રિત છે. આપણો નવા કેસ થવાનો દર પણ એકંદરે નિયંત્રિત છે. આપણે ઘણા બધા રાજ્યોની સાથે સરખામણી કરવા છતાં એમ આપણું તંત્ર જે રીતે સક્રિય છે એ જોતા ઘણું કરી શકીએ છીએ. સૌથી મોટો સહારો એ છે કે આ રાજ્યના નાગરિકો સૌથી વધારે પ્રશિષ્ટ છે. ક્યાં આટલું મોટું ધર્મદાન થવા માંડ્યું હોય, લોકોને જમાડવાના, સામે દોડીને જમાડવા જવાના. પણ હા, એમાં ક્યારેક એટલી બધી મમતા થઈ જાય છે કે પેલું માસ્ક પહેરવાનું રહી જાય છે. આપણે પણ ઘણી વાર બને છે અને બને નવી વસ્તુ છે. હમણાં જે જોયું કે 1-2 જણા મળ્યા એટલે સીધા જ એકબીજાની સાથે વાત મળીને માંડ 2 ફૂટના અંતરથી વાત કરવા માંડે. એવું થાય. કોઈ માણસ દુનિયામાં નથી, કોઈને કરવું નથી, કોઈ એટલો બધો માણસ ખરાબ નથી કે બીજાને મારી નાખે. ભૂલ એટલા માટે થાય છે કે આપણને ટેવ પડી. હવે જે ટેવ પડી છે એમ આપણી હાઇજેનિક આદતો પણ સુધરતી જશે. આજ સુધી આપણે જે કર્યું હતું તે કોઈ તકમાં કરી દઈએ. હવે પછીનું નવું જીવન, કારણ કે કોવિડ ખાતરીપૂર્વક 15 દિવસમાં, અઠવાડિયામાં, મહિનામાં પૂરો થઈ જવાનો છે. પ્લીઝ ડુ નોટ વરી અબાઉટ ધેટ. આ એક મહામારી છે જે પોતાની રીતે જ પોતાનો કર્વ નીચો લઈ જશે. As an epidemiologist, I can tell you that even if you don't do anything, yes, the death rate may be very high in such cases, but we are doing a lot. So forget about not doing something. If you do something, then the curve will be like, say, reaching the height,
then coming down of its own. This is a natural scenario. અને કુદરતી રીતે કોઈ પણ મહામારી ખતમ થવા માટે જ નિર્માયી હોય છે. તમને આમાં થોડું બધું શ્રદ્ધાવાળું લાગે છે? ઇતિહાસ ભણશો છો પબ્લિક હેલ્થનો તો જેટલી મહામારીઓ થઈ તે બધી ક્રમશઃ મહિના 2 મહિનાના ગાળામાં, ખાસ કરીને જો એરબોર્ન ઇન્ફેક્શન હોય તો થોડોક સમય વધારે લેતું હોય છે. વોટરબોર્ન હોય તો થોડી ઝડપથી પતી જતું હોય છે. ફૂડબોર્ન હોય તો એથી પણ થોડાક સમયમાં પતી જતું હોય છે. આ એરબોર્ન એટલે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે, થોડું વધારે લાંબુ ચાલે. એની ઇન્ફેક્ટિવિટી પ્રમાણમાં થોડી વધારે છે ભાઈ, એટલે થોડું સાવચેત રહેવાની જરૂર છે. આપણે ગુજરાતીમાં કહેવત છે, પાણી નાખે પાતળું, ના નાખે તો જાડું. એટલે હું તમને સાવચેત કરું છું અને બીજી બાજુ કહું છું મજા કરો. કેમ કે સત્વમ યોગ ઉચ્ચે, ખૂબ ચિંતા નહીં કરે અને સાવ ચિંતા ન કરવી એવું ન રાખે. એવું બાજુ માર છે. ખૂબ ચિંતા કરવાથી બીજાને ચિંતામાં મૂકી દેશો. ઘરમાં પત્ની કે પતિ બિચારા ગભરાઈ જશે. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. Nobody is going to die. My warriors are going to live forever. No problem. પણ કઈ થઈ જશે એ બીથી આજે કામ નહીં કરવા. હા, સાવચેતી જરૂર. મિત્રો યાદ છે 1994 તમે બધા જ મારા ભણતા હતા એ વખતે HIV નવો હતો. આપણું હજુ તો એઇડ્સ શરૂ થયું હતું. એ બધા ઉભા થઈને પૂછતા હતા. મને તો એક ડોક્ટરે બહુ સર્જને પૂછેલું, સાહેબ મચ્છર કરડે તો HIV થાય? એ વખતે એને સમજાવતા મને આંખે પાણી આવી જાય. મેં કીધું ભાઈ ન થાય, પણ સાહેબ મચ્છર આમ કરે ને પછી આમ કરીને આમ કરે. મેં કીધું ભલા માણસ, સચ્ચા પ્રોબેબિલિટી 0.00001 અને એના કરતા વધારે પ્રોબેબિલિટી તો રિલીફ રોડ તો ક્રોસ કરવા જાય તો મરી જવાની છે. એટલે મિત્રો take it lightly, bit lightly, but be serious at the same time. દ્રઢીકરણ એક શિક્ષક તરીકે કેટલીક વાતો મજબૂતીથી તમારી પાસે મૂકવાની વાત કરું છું. નંબર 1, આપણે સાજા તો જગ સાજા. નંબર 2, આપણે સાજા રહેવા માટે શરીર સ્વસ્થ રાખવા. નંબર 3, શરીર સ્વસ્થ રાખવા માટે આરામ કરવાનો. નંબર 4, શરીર સ્વસ્થ રાખવા માટે સારો પૌષ્ટિક ખોરાક લેવાનો. હમણાં બધા ટેસડા રહેવા દે, જે પૌષ્ટિક ખોરાક ખાજો ભાઈ. દૂધ છે, દૂધની બનાવટો છે, પ્રોટીન વાળા પદાર્થો છે, પૂરતી કેલરી છે. તમારું જેવું વજન, મારે જેવું 45 કિલોગ્રામ વાળું ઓછું ખાય તો ચાલે, પણ મારા બધા મિત્રો એવા નથી. એટલે તમારા વજન પ્રમાણે તમારે જોઈતો ખોરાક બરોબર લેજો. ત્રીજું, સૌથી વધારે એક્સરસાઇઝ ન કરતા હોય તો કરજો. અને હું તો કાયમ કહું છું તમને, કઈ કઈ થાક્યો 20 વર્ષથી. બ્રાહ્મણે મુહૂર્તે ઉત્થાય, સવારે 4 વાગે ઉઠવાની ટેવ પાડો. એટલે બધા કહે છે વાસુદેવ તમે ક્યાં માથે પડ્યા? 4 વાગે ને તો 5 વાગે ઉઠો, 6 વાગે ઉઠો, 7 વાગે ઉઠો, પણ ઉઠીને તરત એવા જમ્પ મારો ને પથારીમાંથી કે દુનિયા જોવે કે ડોક્ટર સાહેબ ઉઠી ગયા. મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ઈચ્છું છું કે તબીબ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, ફિલ્ડ સ્ટાફ એવો મજબૂત બની જાય કે ગુજરાતમાં 15 દિવસમાં આપણે વાઇન્ડ અપ કરી નાખીએ. આપણે 3 જ કામ કરવા છે, આપણી જાતને સ્વસ્થ રાખવાનું કામ કરે. બીજું, લોકોમાં મેસેજ એટલો જ જવો જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ બહુ અગત્યની વાત છે. કેમ કે હવે જેમ જેમ રિલેક્સેશન આપતા જઈશું આપણે, માનનીય પ્રધાનશ્રીએ કીધું છે કે ધીમે ધીમે રિલેક્સેશન આપણે આપવાના છીએ. જો એ આપતા જઈશું તો અવળચંદા માણસો ભેગા થઈ જશે. પોલીસ મિત્રોને પણ મારે ખાસ વિનંતી કરવાની થાય આપના મારફતે અને અધરવાઇઝ ઓલ્સો કે હવે સાવચેત રહેજો. જેમ જેમ રિલેક્સેશન આપો તેમ તેમ સોશિયલ ડિસ્ટન્સિંગ નો મંત્ર ભૂલાઈ ન જાય તો આપણે જંગ જીતી જ જવાના છીએ. અચ્છા, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ, પણ આપણું પોતાને માટે માસ્ક ભૂલી ન જવાય. હજુ હું જોઉં છું કે કેટલાક મિત્રો વાત કરતી વખતે નાક ઉપરથી મોઢા ઉપર માસ્ક આવી જાય પછી વાત ચાલુ કરી દે, અથવા તો છેક ગળા ઉપર આવી જાય પછી વાત ચાલુ કરી દે. તે હજુ પડવાની બાકી છે. જે લોકો સર્જરી કરતા હતા એમના માટે નવી વાત નથી, પણ બાકીના બધા મારા જેવા PSM વાળા ને ફિઝિયોલોજી વાળા ને પેથોલોજી વાળા ડોક્ટરો જ છે ને, એ લોકો બિચારા માસ્ક પહેરીને કઈ કોઈ દી ફર્યા નથી, એપ્રોન પહેરીને ફર્યા નથી. અમે લોકો તો કોમ્યુનિટીમાં જવાનું ક્યાંથી એપ્રોન કરી લોકોને ડોક્ટર ગણી નાખે તો શું થાય પછી? એટલે મિત્રો મારી સ્પષ્ટ સલાહ છે કે માસ્ક પહેરવાનું જ્યાં શક્ય હોય ત્યાં ચાલુ જ રાખજો અને આપણે બીજાને કોઈને ઇન્ફેક્ટ ન કરીએ, કોઈ આપણને ઇન્ફેક્ટ કરી ન જાય. તો આ સાદો અને સીધો મંત્ર આપણા માટે પૂરતો થઈ પડે, આપણે માટે. હવે ત્રીજી વાત
કે ધારો કે આપણું હોસ્પિટલ છે, હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કર્યા છે અને દર્દીઓની અંદર આપણે જવાનું થાય છે, પીપીઈ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ જે કંઈ છે તે કોને ક્યારે શું જોઈએ એની ગાઈડલાઇન્સ WHO ચોખ્ખે ચોખ્ખી આપે છે. એટલે બહાર ફરતા માણસો જે એડમિનિસ્ટ્રેશન સ્ટાફ છે કે જે લોકો ખાલી વિન્ડો ઉપર વિઝિટર્સને જ મળે છે, એ લોકો આપણા સારામાં સારા પીપી લઈને બેસી ન જાય એ બહુ જરૂરી. માણસને બહુ વાલો હોય છે. જે દિવસે ખબર પડી કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન કામ કરે છે તે દિવસે બજારમાંથી ગાયબ થઈ ગઈ. આપણો દેશ મહાન તો છે, ભારત મેરા દેશ મહાન. મારા એ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ખાઈને તો પાછો વધારે માંદો પડે. 60 કરોડનો ડોહો કાર્ડિયક કન્ડિશન ખાશે તો ઉખડી જશે વહેલો. આ પરિસ્થિતિ બધા દેશમાં હોય જ છે, ઓછે વખતે હશે, આપણે ત્યાં પણ છે. એટલે એ સંજોગોમાં જે સ્ટાફને જેની જરૂર નથી એ વાપરે નહીં તો ઘણું મોટું કામ. કારણ કે આપણે એમ કે પેલા નવરાત્રીના પાસ મળ્યા હોય એવી રીતે પીપી લઈને ફરવાનું નથી હોતું. જેને ખાસ જરૂર છે, જે લોકો આઇસોલેશન વોર્ડમાં છે, જે લોકો આઈસીયુમાં છે, એ લોકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી આપણી પ્રાથમિક ફરજ છે. બીજી વાત, ધારો કે કાલે વેક્સિનેશન આવ્યું અથવા તો દવાઓ બરોબર આવી ગઈ તો એ પ્રાયોરિટી પ્રમાણે એમને જ મળવી જોઈએ જે લોકો એટ રિસ્ક છે. પ્લીઝ રિમેમ્બર there are two policies. One policy is a mass policy. Second policy is a high risk policy. Mass policy ની અંદર સાદામાં સાદા હથિયારોથી લડવાનું હોય, જેમ કે હેલ્થ એજ્યુકેશન, ઘરમાં રહેવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, રૂમાલ બાંધવો, દુપટ્ટો બાંધવો, આ માસ કોમ્યુનિકેશન. પણ સ્પેસિફિક એટ રિસ્ક ગ્રુપ માટે આ નથી. જેવું જેનું રિસ્ક, આઈસીયુનું રિસ્ક સૌથી વધારે, તે સંપૂર્ણપણે તૈયાર થઈને પોતાને કોઈ પણ જાતનું શારીરિક લાંછન ન લાગે એ રીતે તૈયાર થવા અને એ ગોઠવણ કરવાની જવાબદારી આપણા બધાની છે. એ કરવી જ રહી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમે જો આ જમાનામાં એમ કહો કે અમે ઘરે નથી રહ્યા, બધા માણસો મળ્યા નથી, તો થોડુંક મને હસવું પણ આવે છે. મને બરોબર યાદ છે મિત્રો, પ્લીઝ ડોન્ટ ટેક ઇટ વેરી હેવીલી. થોડુંક લાઇટ નર્મમાં કહું છું, જરા ખોટું ન લગાડતા. સમ 1996 એક મારો કર્મચારી મારી પાસે પીએસએમમાં આવ્યો અને કે સાહેબ મારી ટ્રાન્સફર થઈને રડવા માંડે, ધ્રુસકે ધ્રુસકે. કેમ ભાઈ રડે છે? 32 વર્ષનો જુવાન રડે છે, મને તો એક લાફો મારવાનું મન થાય. કેમ રડે છે? સાહેબ ટ્રાન્સફર થઈ. મેં કીધું બરોબર છે, ટ્રાન્સફર થયું, જ્યાં સુરેન્દ્રનગર ક્યાં આવ્યું છે? કે સાહેબ મારા બૈરી છોકરા શું કરશે? અરે ભલા માણસ, તું જઈશ તો એ લોકોને થોડો આરામ મળશે. આવું ક્યારેક થતું હોય છે. Sometimes, somewhere, we need to find out the light moments for ourselves also. એવું નથી કે ટ્રાન્સફર થવી જ જોઈએ, આપણે ઘરથી દૂર જવું જોઈએ, ના ના ના, એવું જરૂરી નથી. પણ ક્યારેક ક્યારેક એનું સુખ માણવાની પણ મજા તો હોય છે. તમારે માટે તો સામે પક્ષે હશે, હોવાની શક્યતાઓ તો ખરી. હા, નાના બાળકો માટે આવું નથી. બાળકો પપ્પા અને બહુ ચાહતા હોય, અને આ જમાનામાં તો 1 કે 2 બાળક હોય ત્યારે બહુ જ વિશેષ વિચારતા હોય. કેન યુ ટોક ઓન મોબાઈલ? યસ, મોબાઈલ આર અવેલેબલ. પહેલા મિત્રો, હું ભણવા આવ્યો ત્યારે બીજે મેડિકલ કોલેજમાંથી મારા બાપા જોડે 6 મહિને વાત કરતો, કારણ કે વાત કરવી અઘરી હતી. આજે તો મિનિટે તમારે એસએમએસ થાય છે અને વોટ્સએપ ઉપર તો ફોટા સાથે આજે મેં શું બનાવ્યું. અત્યારે તો કોમ્પિટિશન ચાલે છે, કયા કયા નવા વાનગીઓ બનાવી તેમ. બહેનો કોમ્પિટિશન કરે, સાડીની કોમ્પિટિશન ચાલે છે. આ જમાનામાં મને લાગે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ બહુ અઘરું નથી. એની પણ એક પીડા જરૂર છે, પણ એ સહેજ છૂટકો. ખાસ કરીને વોરિયર્સને સિયાચીનમાં જે જવાન લડતો હશે -40 ડિગ્રીમાં, રાત્રે અંધકારમાં કંઈ દેખાય નહીં, નવ બધી ડલ થઈ જાય, એ શું કરતો હશે? તો આપણે એના કરતા કંઈ ઉતરતા છીએ? એ માણસ તો બહુ બધો ગ્રેજ્યુએટ કર્યો છે. We are MBBS, we are MDs, we are MScs. I'm not preaching this. Given the chance, I can practice. My dear friends, મારી ખરેખર અપીલ છે કે તમારી જાત જેવી મહાન જાત બીજી નથી, એવી રોજ સવારે 10 વખત તમને કહો. મનુષ્ય મહાન, મનુષ્યમાં ખાસ કરીને તબીબ, પરિચારિકા, હેલો હેલો, does anybody want to ask? એટલે હેલો, આજે મેં વાતો કરી વિનંતી છે કે તમારો ઓડિયો મ્યુટ રાખશો પ્લીઝ.
પાર્ટિસિપન્ટ્સ તમારો ઓડિયો મ્યુટ રાખશો પ્લીઝ. હા, હવે એક વાત એ ચાલી છે, હર્ડ ઇમ્યુનિટીની વાત ચાલી. જેમ વેક્સિનની વાત ચાલી એવી રીતે હર્ડ ઇમ્યુનિટી. ઘણા માણસોને ખૂબ વૈજ્ઞાનિક રીતે રસ હોય છે. હર્ડ એટલે ટોળું. અને અમે જે ભણાવીએ છીએ પ્રમાણે 95%, 90%, 85% જો આપણને બરોબર રોગનો અનુભવ થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી આવે. હર્ડ ઇમ્યુનિટી બહુ સારી વાત છે. રોગનો અનુભવ થવો પણ સારી જ વાત છે, જો એમાં કોઈ નુકસાન ન થાય તો. ઓકે, પણ આ હર્ડ ઇમ્યુનિટી મોટે ભાગે આપણે વેક્સિનથી લાવતા હોય. શું થયું? હર્ડ ઇમ્યુનિટી કેવી રીતે આવી? વેક્સિનથી આવી. વેક્સિન વગર જો હર્ડ ઇમ્યુનિટી લાવી હોય તો મોટા પ્રમાણમાં લોકોને આ રોગનો અનુભવ થવો જોઈએ. અને આ રોગની જે ઇન્ફેક્ટિવિટી છે, આ રોગની જે વિરુલન્સ છે, એ જોતા આ અનુભવ બહુ કરવા જેવો લાગતો નથી. છતાં ન છૂટકે થઈ જ જાય તો લપસી પડ્યા તો હરગંગી. તો પછી હર્ડ ઇમ્યુનિટી થવાની છે. પણ એવું નથી કે સામે હર્ડ ઇમ્યુનિટીને આમંત્રણ આપવા માટેની આ યોગ્ય સ્થિતિ છે. ના, જરાય. હર્ડ ઇમ્યુનિટી શબ્દ બહુ સારો છે, પણ એના કરતા ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી વધારે સારો શબ્દ છે. તમે જો પોતાની ઇમ્યુનિટી જાળવી શકો ને તમારા પરિવારને કહી શકો તો આપણે હજારો માણસો તો હેલ્થના ક્ષેત્રમાં છીએ અને 5000 માણસો તો એ થયા. એટલે હર્ડ ઇમ્યુનિટીની વાત સારી લાગવા છતાં પણ હાલ એનો અનુભવ કરવા જેવો નથી. જો એનો અનુભવ કરાવી જ દે કદાચ છે ને તો well, in that case again a good news, most of them will remain asymptomatic healthy. કેમ? ભારત યુવા દેશ છે, ભારત વૃદ્ધોનો દેશ નથી. આપણે કઈ ઇટાલી નથી, આપણે સ્વીડન નથી. અહીંયા પ્રમાણમાં યંગ જનરેશન એટલી મબલક છે કે ગમે તેવા રોગની સામે ધુઆધાર લડી શકે એમ છે. યસ, ધેટ્સ ટ્રુ. ઇવન ચાઇના કરતા પણ આપણે સારા છે. કેમ? ચાઇના ખરાબ છે ને આપણે સારા છીએ, એના કરતા આપણામાં સારું શું છે? આપણે ગમે તે ગમે ત્યાં ગમે ત્યારે ખાતા નથી. આપણે આપણી જાતને સાચવી શકીએ છીએ. જે સમાજ ધર્મ પ્રેમી હોય છે મિત્રો, આ ધર્મ કે તે ધર્મની વાત જ નથી. જે સમાજ ધર્મ પ્રેમી હોય એ શ્રદ્ધાળુ હોય. જે શ્રદ્ધાળુ હોય અને પોતાની જાતમાં તો શ્રદ્ધા હોય ને હોય જ. અને એટલે માટે હું જે કરું છું સારું કરું, હું કરીશ સારું કરીશ, મને જે થશે તે સારું થશે. અને અમે બધા વાસુદેવ વિદ્યા સાહેબો બેઠા છે, શિક્ષકો બેઠા છે, ત્યાં સુધી કોઈને કાંઈ થવાનું નથી. આ 70 વર્ષે જો આ તાકાત મારામાં છે મિત્રો, તો તમે તો બધા 37 થી 57 કે 67 સુધીના છો, કેમ ના થઈ શકે? We are going to do it. And perhaps to prove, and time will tell that this will be. આજે મને બરોબર યાદ છે કે આજે રાત્રે 9 વાગે IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ કેટલાક દેખાવો કરવાનું છે. દીવા પ્રગટાવવાના છે. દીવા કેમ પ્રગટાવવાના છે? કારણ કે ડોક્ટરો સાથે બહુ સારું વર્તન થતું નથી. આપણે દુઃખી છીએ. પ્રગટાવો દીવા, કોઈ વાંધો નથી. અને હોવું જોઈએ, આપણું પ્રતિકાત્મક એક દેખાવ થવો જોઈએ. પણ દીવા પ્રગટાવો છે એનો અર્થ એ થયો કે તમે પણ માનો છો તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. જો ખરેખર સંસ્કૃતિમાં માનો છો મારા મિત્રો, તમે તબીબ મિત્રો, તમે જો માનો છો કે દીવો આપણને પ્રકાશ તરફ લઈ જશે, તો તમે ગીતામાં માનો છો, જો માનતા હો તો એક શ્લોક તમને સંભળાવો. ન જાયત મ્રિયતે વા કદાચન નાયમ ભૂત્વા ભવિત્વા વાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. મિત્રો, નથી જન્મતો, નથી મરતો અને કોઈ મરતું નથી. આ ભગવાન શ્રી કૃષ્ણ આપણા જેવા ધાર્મિક માણસોને કહે છે. સનાતન સંસ્કૃતિની આ વાત છે. તમે ન માનતા હો તો ન સાંભળશો. પણ હકીકત એ છે કે આ શરીર શીરતે ઇતિ શરીર એવો શબ્દ છે. આ તો નાશ થવાનું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય. જેમ એક કપડું બદલી અને બીજું કપડું આવે તો ક્યાં થાય છે? હું અત્યારે આ રૂમમાં બેઠો છું, હમણાં થોડાક વખત પછી 6 વાગે મારા ઘરે જતો રહીશ અને કંઈ દુઃખ થવાનું છે. મરવું એ કે બહુ ચિંતાનો વિષય. મિત્રો માફ કરજો, થોડોક આડા રસ્તે જઉં છું, પણ સત્ય એ છે કે મારી સંસ્કૃતિનો મને ગર્વ છે. આ સંસ્કૃતિ મરવામાં માનતી જ નથી, એ અમરતામાં માને છે. કેમ કીધું? જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. હું અમૃત તરફ જાઉં.
અમૃત તરફ એટલે અમરત્વ તરફ. કેવી રીતે કહેવાય? જો શરીર છે જ નહીં અને આત્મા છે તો આત્મા તો અમર છે. આ વાસુદેવ રાવલ આ શરીર ખરાબ થઈ જાય તો પણ છે જ. is going to exist every time, everywhere, every moment, omnipotent, omnipresent. Why not? આ વાત અત્યારે કોઈકને જરા વધારે પડતી લાગે, પણ સત્ય તો છે જ. દેહ છોડીને જે એની ચાલુ જાય છે એ ક્યાંક તો જતો જ હશે. અને that I come back to the original point. એને માટે મેં એમ કીધેલું કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીરનું મહત્વ ઓછું કરું છું એવું કઈ નથી, પણ શેને માટે? ધર્મ સાધન. બાકી કોઈ મને એમ કે અમે તો આજે મારી ડ્યુટી છે જવાનું નથી, હવે થાકી ગયા. ના, એવું ન કરી શકાય. એમ આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેત પશુભી નરાણા. ખાવું, સુઈ જવું અને પ્રજોત્પત્તિ કરવી. પશુઓમાં પણ છે ને માણસમાં પણ છે. શું રીતે એનામાંથી કોઈ વિશેષ? ધર્મ એક એવી ચીજ છે કે જે માણસમાં વિશેષ છે. આપણે છોડી શકીએ. કયો ધર્મ? હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્ત ધર્મ? ના જી, માણસમાં એ ધર્મ એવો છે. હું મારા ડાક્ટર તરીકેનો ધર્મ નિભાવીશ, હું વ્યવસાયનો ધર્મ નિભાવીશ. આજે દીવા પ્રગટાવીશું અને દીવા પ્રગટાવીને અમે જાતને કહીશું કે હે મિત્ર, તમે સાંત્વના પામો, તમારું કામ ચાલુ રાખો, સમાજને વધારે બળવત્તર બનવા દો. જેટલો બળવાન સમાજ હશે એટલા જ આપણે બળવાન બનીએ. આ વાત હું જયારે કરી રહ્યો છું ત્યારે મને બરોબર ખ્યાલ છે કે કેસીસ વધી રહ્યા છે, ઇન્ફેક્શનના આંકડા વધી રહ્યા છે, મૃત્યુના આંકડા વધી રહ્યા છે. પણ એમાં એક વૈજ્ઞાનિક કારણ પણ છે. એ માત્ર વધી રહ્યા છે એવું નથી. મિત્રો, આપણે ટેસ્ટ વધારતા જઈએ તો તબીબી વિદ્યાર્થીઓ તો બરોબર ખ્યાલ હશે, જેટલી ટેસ્ટ વધારે થાય એટલી રિઝલ્ટ આવવાની શક્યતાઓ વધારે. તમે જો દર્દી તપાસો જ નહીં તો કોઈ દર્દી માંદો છે જ નહીં. તપાસો તો ખબર પડે કે એને કેન્સર છે. એટલે આપણે તપાસવાની ઘનિષ્ઠતા કરતા જઈએ તેમ તેમ વધારે ને વધારે કેસીસ આઈડેન્ટિફાઈ થતા જાય. એ તો સામાન્ય વૈજ્ઞાનિક સત્ય છે. ગઈકાલ સુધી કેસ ઓછા કરતા હતા, ધીમે ધીમે કેસ વધારે કરતા જઈએ, કમ્યુનિટીમાં કેસ કરતા જઈએ તો કયો મેડિકલ ફ્રેટર્નિટીનો માણસ એવો છે કે જે કે કેસીસ વધે છે? This is more identification. This is not more positivity. વધુ કેસો ઓળખાય છે અને ઓળખાય છે તે સારું છે. જેટલા ઓળખાય છે એને આપણે ઓળખીને સારવાર નીચે અથવા તો ક્વોરન્ટાઇન નીચે લઈ જઈ શકીશું. એ ગભરાવાનો વિષય નથી. એટલે માટે તો મારું વિજ્ઞાન પ્રિવેન્શન સોશિયલ મેડિસિન સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટીની વાત કરે છે. more the predictive value, better the test it is. જેમ વધારે પ્રિડિક્શન પોઝિટિવ સારું થતું જાય તેમ તેમ આપણે રોગ ઉપર કાબુ વધારે મેળવતા જઈએ. આ વૈજ્ઞાનિક સત્ય છે, આ ગભરાવાનું સત્ય નથી. હું તો કહું કે કાલ ઉઠીને કોઈ મને એમ કહેશે કે ગુજરાતમાં 1 લાખ પોઝિટિવ થયા, ઇટ્સ નોટ અ ક્વેશ્ચન ઓફ વરિંગ અબાઉટ. 1 લાખ પોઝિટિવ કેસમાંથી સાધારણ રીતે 80,000 માણસો તો તદ્દન અસિમ્પ્ટોમેટિક પોઝિટિવ કેસીસ હોવાના છે. બાકીના જે રહ્યા એમાંથી મોટા ભાગના પાર પડી જવાના છે. નૈયા પાર ઉતારો કનૈયા થઈ જવાના છે. બાકીના જે રહ્યા ધીમે ધીમે પહોંચી વળવા માટે આપણે બાય ધીસ ટાઈમ જાન્યુઆરી થી એપ્રિલ શું કર્યું? તૈયારીઓ કરી છે. મશીન ગન જેમ યુદ્ધમાં ખરીદાય, જેમ યુદ્ધની અંદર આપણે સોનિક જેટ વિમાનો ખરીદીએ, એ જ રીતે અત્યારે હોસ્પિટલો તૈયાર થઈ રહી છે. જિલ્લે જિલ્લે ગામે ગામ જો માણસો તૈયાર હોય તો આવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે તૈયાર છીએ. હા, થાક જરૂર લાગે છે, પણ થાકની સામે જો કોઈ હકારાત્મક વાત કરે તો થાક થોડો ઉતરે એવું તો ખરું ને ભાઈ. આપણે બેસણામાં કેમ જઈએ છીએ કે બેટા કઈ કામકાજ હોય તો મને કહેજે, પેલાને સારું લાગે. અને એટલે માટે સમાજમાં એક રીત છે એકબીજાને સારું લગાડવાની. બેઠો છું ત્યાં સુધી તને કઈ થવા નહીં થયું. લગ્ન હોય, પાડોશી પૂછવા આવે, સાહેબ કઈ કામકાજ હોય તો કહેજો. આપણે કોઈ દિવસ કામ કહેતા હોઈએ છીએ? નથી કહેતા. પણ કેમ કે છે? કારણ કે આપણને સારું લાગે ને આપણને કોઈક તો બાજુમાં બેઠું છે. મિત્રો, હંમેશા માનવીની પાસે કોઈ દી માનવી ના આવે રે એમ કે છે. માણસની પાસે તો માણસ જાય જ. મારા પાસે શું આવે? મારા મિત્ર તું ડાક્ટર છે, ડોક્ટર.
MBBS થયો છે, BAMS થયો છે, હોમિયોપેથ થયો છે. તારી કિંમત છે ભાઈ સમાજ. તારી પાસે જે છે આપણે બીજા કોઈ પાસે છે નહીં. તું જે કરી શકીશ છે બીજું કોઈ કરી શકશે નહીં. પરિચારિકા બહેનો તો શું કહેવાનું? મેં SIHFW માં રહીને તમને તાલીમ આપી છે અને હું જાણું છું કે તમારી કટિબદ્ધતા કોઈ પણ નાગરિકને માટે એક પ્રતિકરૂપ છે. ઇટ્સ અ મોડેલ. નર્સિંગ સ્ટાફ જે કામ કરી રહ્યો છે તો વર્ષોથી ફ્લોરેન્સ નાઇટિંગેલને પણ યાદ અપાવે એવી સરસ મજાની કામગીરી કરી. આટલું બધું હોય એ માણસોની પાસે માણસો કરવા આવે, દુઃખી છે બિચારા. એ દુઃખી માણસને, બીમાર માણસને આપણે સેવા કરીને આપણી જાતને બંધનોમાંથી મુક્ત ન કરી શકીએ. આપણી જાતને પુણ્ય કમાવાની આ તક ન મળી કહેવાય. ભગવાને આ તક આપી. ભગવાને કોવિડ એટલા માટે મૂક્યો છે કે આપણી પરીક્ષા થાય. ભગવાને કોવિડ એટલા માટે મૂક્યો છે કે આપણામાં નવા સંસ્કાર આવે. ભગવાને કોવિડ એટલા માટે મૂક્યો છે કે આવતીકાલનું ભારત સ્વર્ણ ભારત હશે. ભગવાને કોવિડ એટલા માટે મૂક્યો છે કે આ જે એક્સપિરિયન્સ થઈ રહ્યો છે મારા ફર્સ્ટ MBBS ના, સેકન્ડ MBBS ના વિદ્યાર્થીઓને, થર્ડ MBBS ના વિદ્યાર્થીઓને, એ મને ફર્સ્ટ MBBS માં નહોતો. HIV મારા ભણવા દરમિયાન હું ભણ્યો જ નહોતો. બેડ એક્સપિરિયન્સીસ and good experiences nurture. આ અનુભવમાંથી આપણે શીખતા હોય છે. પ્લેગ ના થયો હોત મિત્રો, વિચાર કરો તો સુરત કેવું હતું. હું સુરતમાં વખતે એસોસિએટ પ્રોફેસર PSM માં હતો. ગંદુ શહેર, જ્યાં ખાય ત્યાં જ પડીકું નાખે અને ખાવાના ભયંકર શોખીન માણસ, જોરદાર શોખ. કહું છું ભલે ખોટું લાગે, ભલું થજો પ્લેગનું કે સુરત આજે રળિયામણું શહેર બન્યું. અને એ જ રીતે આ ભારત સુવર્ણ ભારત બનવાનું છે. I'm pretty sure of that. And I'm hopeful. I believe it. I mean it. અને બીજું વાત કે જ્ઞાનની વાત. આ બધું ક્વોરન્ટાઇન અમે ભણાવતા ત્યારે વિચાર કરો ક્વોરન્ટાઇન કેવી રીતે ભણાવવાનું. યલો ફીવર માટે ભણાવતા. બ્રાઝિલથી માણસ આવે અને ક્વોરન્ટાઇનમાં એરપોર્ટ ઉપર કે સીપોર્ટ ઉપર રાખવો પડે, એવું બધું ભણાવવાનું આપણે શીખતા હતા. યલો ફીવરની વેક્સિન ક્યાં મળે એ શીખવાનું. આજે પ્રાથમિક શાળાના છોકરાને ખબર પડી કે ક્વોરન્ટાઇન શું છે. તો મળે જ છે. અને બીજું, કોઈ દિવસ જાણે માસ્ક પહેરે નહોતા. ઓપરેશન થિયેટરમાં ગયા સિવાય કોઈ પહેરતું જ નહોતું. એ બધા અત્યારે હરતા ને ફરતા પહેરે છે કે નથી પહેરતા? બધા પહેરે છે. બીજું, હવે ક્યાંય જમવા જશે ને 3 વાર તપાસ કરશે કે શું ખાવા બેઠા છે. 4 વાર હાથ ધોશે. અને આ આપણે માટે ખરેખર હકારાત્મક વાત બની છે અને બની જ છે. There's no doubt about it. ત્રીજું, સૌથી છેલ્લે એ વખાણ કરવા પડે. આખા વિશ્વમાં ડંકો કોનો બોલે છે ભાઈ અત્યારે? ખબર છે? ઇન્ડિયા. ઇનક્રેડિબલ ઇન્ડિયા. પેલું અમેરિકા, પેલું ઇટલી, પેલું સ્પેન, પેલું બ્રિટન, જે લોકો આપણા પર રાજ કરી ગયા હતા, યાદ છે ને? હજુ 1947 મેં તો જોયેલું છે. એ લોકો ધ્રુજી ગયા છે. અને આપણા આ માનનીય શ્રી નમો જે રીતે એમણે સ્ટ્રેટેજી અપનાવી છે, કાબિલેદાદ છે. આમાં કોઈ રાજકીય પક્ષની સાથે તકલીફ છૂટે, પણ જે રીતે કામગીરી થઈ છે આખા દેશને એમણે જે અપીલ કરી છે, અવારનવાર અપીલ કરતા રહ્યા છે. ઘંટનાદ, શંખનાદ અને દીપ પ્રાગટ્ય જેવા પ્રેરણાત્મક આપણને કાર્યક્રમો આપ્યા છે. એ નેતાગીરી પાસે આજે આપણે ભારતને ઘણું શીખવા મળ્યું છે કે સીધો સંવાદ થાય છે. મિત્રો, હમણાં જ મેં સાંભળ્યું આપણા વિજયભાઈ રૂપાણી સાથે, એ પણ અત્યારે પોતાની રીતે જે વોરિયર છે બધાની સાથે પ્રત્યક્ષ વાતચીત કરતા જોવા મળે. અને આ વાત આજથી 25 વર્ષ પહેલા શક્ય જ નહોતી. અને આજથી 15 વર્ષ પહેલા પણ ભાગ્યે જ બની શકે એવું હતું. એ વાત આજે શક્ય બની છે. આજે ટેકનોલોજીના સહારાથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. બાય ધ વે, રચનાત્મક બનવું પડશે. કેવી રીતે બનવાનું છે? મારો દાખલો આપું. ભલે કોઈને એમ લાગે કે પોતાની વાતો બહુ કરે છે, પણ આઈ એમ 70 years old માય. બનાસકાંઠામાં ભણાવતો. આ બધું શરૂ થયું ત્યારે ઘરે ગાંધીનગર આવ્યો. પછી એવું થયું 60 વર્ષથી મોટી ઉંમરના માણસો બહાર નીકળે તો તકલીફનું કામ છે, એટલે સામે ચાલીને મારે દંડા ખાવાના હતા. એટલે હું ઘરમાં રોકાણ. ઘરમાં અત્યારે એ કામ કર્યું
કે દરરોજ જ્યારથી મોદી સાહેબે જાહેર કર્યું કે દેશમાં તાળાબંધી છે ત્યારથી રોજ એક વિડીયો યુટ્યુબ ઉપર મારા દેશવાસીઓના મારા ગુજરાતીઓના જ્ઞાન માટે જેવું મને આવડે છે એવું પણ હકારાત્મક વાત કરવાનું યુટ્યુબ ઉપર મૂકું છું. વાસુદેવ રાવ ચેનલ પર મૂકું છું, એવો પ્રચાર કરો છો તો પણ વાંધો નહીં. કેમ કે કંઈક કરું છું ને ભાઈ 70 વર્ષે પણ. અને એ કરીને જો 5 માણસોને ખબર પડશે કે સાહેબે આ વાત સારી કીધીને કરવા જેવી છે અને અમલમાં મૂકશે તો મારો તો દીવો પ્રગટી ગયો. અને હંમેશા હરિદ્વાર ગયા ગંગા આરતી થાય છે, દીવો મુકાય છે, આપણે જોઈએ છે દીવો ક્યાં ગયો. દીવાને જ્યાં જવું હોય ત્યાં જાય. મારો કામ તો દીવો પ્રગટાવવાનું છે. મિત્રો ખૂબ ખૂબ આનંદ થયો તમને મળીને. સતત જ્યારે જ્યારે તક મળી છે ત્યારે તમને મળતો જ રહ્યો છું. 2008 સુધી તો સાથે જ હતા. તે પછી પણ SIHFW ના માધ્યમથી કમિશનરેટના માધ્યમથી તમને મળવાનું કર્યું છે. તમે બધા મારી સાથે રહ્યા છો એનો મને ગર્વ છે અને મને ખાતરી છે કે આવતા દિવસો જે હવે ધીમે ધીમે કરતા કરતા એવરેસ્ટની 22,000 ફૂટની ઊંચાઈ ઉપર છીએ. અત્યારે આપણે 18,020 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચી ગયા છીએ. ત્યાં થઈ જઈને થાકી જતા હોય. મોટા ભાગના મૃત્યુ ત્યારે થાય છે જ્યારે સફળતા સામે બેઠી હોય. હકીકતમાં જો 5 ડગલા વધારે ચાલ્યો હોત તો ટાર્ગેટ પૂરું થઈ ગયું હોત. એ 5 ડગલા ચાલવાના છે. આમ તો લગ્ન વખતે લોકો 7 ડગલા ચાલતા હોય, સપ્તાહપતિ કરતા હોય છે. પણ આપણે લગ્નની વાત મૂકી દઈએ હમણાં, કારણ કે બધા ખીજાશે. પણ હકીકત એ છે મિત્રો કે જો થોડુંક ચાલીશું ને, અત્યારે થાક લાગ્યો છે પણ પછી આગળ સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, જમવાનું બહુ સરસ મળે છે ત્યાં આગળ. એટલે આપણું ટ્રેકિંગ ચાલુ રાખીએ અને ત્યાં ખરેખર એક હરિયાળું ભારત, સમૃદ્ધ ભારત, સ્વસ્થ ભારત, સુખી ભારત છે. ત્યાં પહોંચવું હશે તો અત્યારે થાકેલા પગે, શ્વાસે, હૃદયના ધબકારા સાથે પસીનો વળ્યો છે છતાં પણ બીજા 500 ડગલા ચાલવું પડે એવું છે. હવે શું કરશો? અહીં શીખશો, પાર આવે એવું નથી. આગળ સ્વપ્ન આપણું સાકાર થવાનું છે. એ સ્વપ્નને સાકાર કરવા માટે મંજિલ સુધી પહોંચવું બહુ જ જરૂરી છે. એનું ગીત જે મેં શરૂ કર્યું ખૂબ સરસ મજાની ટૂંક પણ યાદ આવી ગઈ. તમારી સાથે વાત કરતા કરતા યાદ જ કરતો. તો એ ટૂંક એવી છે, જરા સાંભળજો. સુની તારા મુખની વાણી વિચળાશે વનના પ્રાણી. માણસ એટલું સરસ બોલતો હોય, એટલું સરસ કામ કરતો હોય કે ઠેર ઠેરથી લોકો એની પ્રશંસા કરે. લોકો ભેગા થઈ થઈને તાળી પાડીને એને બતાવે કે ડાક્ટરો જિંદાબાદ, ડાક્ટરો જિંદાબાદ, પોલીસ વાળા જિંદાબાદ, આપણા વોરિયર્સ જિંદાબાદ. સુની તારા મુખની વાણી વિચળાશે વનના પ્રાણી, તોય પોતાના ઘરમાં તારે પણ ના હૈયા હાલશે ના. બને કે મારો મિત્ર જ મારા વખાણ ન કરે, બને કે મારો અધિકારી જ મારા વખાણ ન કરે, બને કે મારો બોસ જ મારા વખાણ ન કરે, બને કે કોઈ અધિકારી એવો હોય કે પોતાના ઉપર જ બધું શ્રેય લઈ લે, બધું મેં જ કર્યું છે એમ કે. બને ભાઈ બને, પણ તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. આપણે આપણું કામ કરવાનું છે, ચિંતા કરવાની. અને મને ખાતરી છે કે આટલું કીધા પછી મારો કોઈ મિત્ર, મારો કોઈ વિદ્યાર્થી, મારો કોઈ વડીલ આનાથી હતાશ થશે નહીં. કામ સતત ચાલુ રાખશે. એટલે ચા પીવાની છે. અમે ભાઈ ચા પીએ છીએ ત્યાં સુધી શાંતિ રાખીએ. માન્ય સરની, હા, ડોક્ટર બીના મેડમ વિનંતી કરીશ કે આપણા પાર્ટિસિપન્ટને માર્ગદર્શન આપે. જ્યારે ડોક્ટર વાસુદેવભાઈ બોલી જાય પછી મારા બોલવાનું કઈ રહેતું જ નથી. પણ વાત કરી કે પહેલું સ્વ, પછી સ્વજન અને પછી સમુદાય. હું હંમેશા દરેક સેક્શનમાં કહેતી હોઉં છું કે પહેલા આપણે સ્વની ચિંતા કરીએ, પછી સ્વજન અને સમુદાય. અને આ વાત સાહેબે કીધી કે આપણે ચોક્કસ ઘણી બધી મંજિલ સુધી પહોંચી ગયા છે. સામે જ આપણું વિજયનો ધ્વજ છે દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે સાહેબ જેવી વ્યક્તિના મોટિવેશનની જરૂર હતી. સાહેબે એટલું બધું ભારપૂર્વક, he is 70 years old,
અને એવું કહીને હું એ નથી કરતી, પણ 70 વર્ષે પણ આટલી બધી ધારદાર શૈલીમાં આપણને આટલું મોટિવેટ કર્યા, એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું બધા જ પાર્ટિસિપન્ટ જે લોકો જોડાયા છે, કારણ કે આપણે 170-80 તો જોડાઈ જ ગયા હતા અને બાકીના બીજા પણ જોડાયા હશે, તો વિનંતી કરું કે તમારે લોકોને કંઈ પણ ક્વેશ્ચન પૂછવો હોય તો સર અહીંયા આગળ ઓલરેડી ઉપલબ્ધ છે, તો આપણે સાહેબનો લાભ લઈ લઈએ. તો આપણે ક્વેશ્ચન લઈ લઈશું. હા જી મેડમ. પાર્ટિસિપન્ટ તમારી સ્ક્રીન ઉપર 3 ટપકા વાળું એક આઇકોન દેખાતું હશે, 3 ડોટ વાળું એક આઇકોન, એની અંદર જશો તો Q&A એવું લખ્યું હશે. Q&A માં તમે તમારો સવાલ ટાઈપ કરી શકો છો. સવાલ બધા જ ને દેખાય તેવી વ્યવસ્થા કરીએ. આપના સવાલ ફટાફટ ટાઈપ કરો. આપણે બહુ લખી છીએ કે સાહેબ જે આટલી મોટી વ્યક્તિ આપણને આજે સાંભળવા મળી, અને બાકી જે એને સાંભળવા જ ન મળે. આપણે બધા જ આજે જે લોકો જોડાયેલા છે બધા ખૂબ નસીબદાર છે. હું તો આજે ખૂબ જ પ્રેરિત થઈ ગઈ છું સાહેબની સ્પીચ સાંભળીને. હું એકચ્યુઅલી આજે સાબરકાંઠા ગઈ હતી, પણ સાહેબને સાંભળવા માટે દોડતી અહીંયા આગળ પાછી આવી ગઈ. ચલો ફટાફટ સવાલ ચાલુ કરીએ. સવાલ લખાણ આવશે સવાલ. સર લિપિ પર ઘડિયાળ બધા ક્વેશ્ચન હશે, લિપિ રિપીટ કરશે. ઓકે. લિપિ રિક્વેસ્ટ છે, બહુ નાના અક્ષર છે એટલે આપ જ રિપીટ કરો પ્લીઝ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ પાઠવે છે ડોક્ટર રાજેશ ગોપાલ, રાજેશભાઈ, કારણ કે આપણે તો જૂના મિત્રો છીએ ભાઈ, અને તમારું કામ તો ખૂબ વખાણાય છે. એજમાં તો તમે જે કામ કરશો એ ભૂતપૂર્વ છે. અભિનંદન આપતા મને આનંદ થાય છે. ડીટીટી જુનાગઢ વિનંતી કરે છે કે આજના સેશનનું રેકોર્ડિંગ ખાસ કરજો પ્લીઝ પ્લીઝ. એટલે રેકોર્ડિંગ અમે કર્યું છે અને એ મોકલી આપીશું આપને યુટ્યુબ મારફતે. જો સર પરમિશન આપશે તો યુટ્યુબ પર પણ મૂકીશું. હા, પણ હું મૂકું છું ને ભાઈ, હું તો મૂકું જ છું બધા, તો તમે પણ મૂકો. ખૂબ સરસ સેશન હતો એવા ફીડબેક આવે છે ઘણા બધા પાર્ટિસિપન્ટને. જો કોઈ સવાલ હોય તો તમે Q&A ની અંદર લખી શકો છો. તમે ચેટ બોક્સમાં પણ લખી શકો છો. ચેટ બોક્સમાં પણ લખવામાં તમને સરળતા રહેશે, તો એ પણ સવાલ અમે લઈ લેશું. હા, અમુક સવાલ આવે છે. ટુડે વેરી નાઇસ ક્લાસ. આજે તો બહુ જ મજા આવી. નમસ્તે સર, ગુડ લેક્ચર. ઓલ ધીઝ આર ફીડબેક. અમને ખબર હતી કે આ સિચ્યુએશનમાં ખરેખર કેર ડ્યુરિંગ COVID-19 અને એની સાથે મોટિવેશનનો પાર્ટ જો કોઈ વણી શકે તો એ ડોક્ટર વાસુદેવ સર જ છે. અને સરનો સંપર્ક કરતા સર તરત જ પોઝિટિવ આન્સર આપીને તૈયાર થઈ ગયા સેશન લેવા માટે. આજના સેશનમાં કોઈ પાર્ટિસિપન્ટને કઈ સવાલ નથી રહ્યો એવું લાગે છે. હા હા ચોક્કસ. ડીટીસી બાવડા લખે છે, ફરી રિપીટ કરો ને. સામાન્ય રીતે આટલા મૃત્યુ તો કોઈ પણ વસ્તીમાં થાય જ છે. ભારતમાં એ દર કેટલો છે, ગુજરાતમાં એ દર કેટલો છે, એ રિપીટ કરવા કે છે. હા, ગુડ ગુડ. માય ડિયર ફ્રેન્ડ, આ મૃત્યુ દર સામાન્ય રીતે જોતા હોય છે ત્યારે 6 થી 7 પર 1000 મીડિયર પોપ્યુલેશન એવું ગણાતું હોય છે.
હવે એક્ઝેક્ટ હાલનો આંકડો તો મને ખબર નથી, પણ અત્યાર સુધી હું શીખવતો આવ્યો છું તેમાં મૃત્યુ દર ધીમે ધીમે ઘટતો જાય છે આપણે ત્યાં. પણ આપણે 7 મૃત્યુ દર લઈને ગણીએ તો 7 પર 1000 મીડિયર પોપ્યુલેશન જો ગણીએ તો, અને ગુજરાતની આપણે અંદાજે 6.5 કરોડ પોપ્યુલેશન ગણીએ તો, ખરેખર તો 6.7 કરોડ જેવી થવા જાય છે, પણ 6.5 કરોડ ગણીએ તો આજની તારીખે દરરોજના 1250 મૃત્યુ થવા જોઈએ. 1000ની વસ્તીએ 6 મૃત્યુ વર્ષે થાય તો એનો અર્થ એવો થયો કે દરરોજ 6.5 કરોડની વસ્તીમાં સરેરાશ 1200 થી 1300 મૃત્યુ થાય. અને આ 1200 થી 1300 મૃત્યુમાંથી 125 થી 150 મૃત્યુ 5 વર્ષથી નાના બાળકોના પણ થાય છે. મૃત્યુ દર જો આવી રીતે ગણીએ તો મૃત્યુ રોજના 1000 થી વધારે એ કોઈ મોટી વાત નથી, કારણ કે જયારે સરેરાશ કહીએ 1250, ક્યારેક 800 હોય, ક્યારેક 2000 હોય, ક્યારેક 1500 હોય, આવું થઈ શકે. તો આપણે ચિંતામાં કેમ પડી ગયા છે? ચિંતામાં એટલે માટે પડી ગયા છે કે અત્યારે જે મૃત્યુ થાય છે એ ઓછા સમયગાળામાં વધારે મૃત્યુ થાય છે, અને એટલા માટે એને આપણે મહામારી તરીકે મૂકીએ. પણ મૃત્યુનું પ્રમાણ એવું નથી જે આપણે ડિસ્ટર્બ કરી નાખે. મૃત્યુ પણ ન જ થવા જોઈએ. એક મૃત્યુ પણ આપણા માટે તો બહુ અગત્યનું ગણાય, પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આટલા મૃત્યુ એ કઈ ચિંતાનો વિષય ખરેખર થવો ન જોઈએ, કેમ કે એ કંટ્રોલેબલ છે, એની સાથે આપણે ડીલ કરી શકીએ એમ છે. એની સામે અમેરિકાના મૃત્યુ જોઈએ તો થોડો અઘરો વિષય છે, અને એટલે માટે તમે જો જોશો તો આટલા 1000 થી 1200 મૃત્યુ રોજ થતા હોય ત્યારે કોઈ ટીવી ચેનલ એવું કે વન મોર ડેથ, વોટ ડુ યુ મીન બાય ધેટ? નો તો વ્યવસાય છે બિચારાનો, એટલે બરોબર કરવું જ જોઈએ, એમનું ટીપીઆર વધી જાય. પણ વૈજ્ઞાનિક તરીકે મને એમ લાગે કે દરેક મૃત્યુ સાથે આવા સમાચાર આપવા વ્યાજબી નથી. હું તમને દાખલો કે એ જ સમાચાર ધારો કેમ કે અમદાવાદમાં આજે 32 મૃત્યુ થયા છે, બરોબર, અને બીજો માણસ 32 મૃત્યુ અમદાવાદમાં ધડધડાટી. અને ભાઈ શું છે ભાઈ? આ જ વસ્તુ સામાન્ય રીતે જે મૂકવાનું છે આંકડો મૂકો, લોકોને જાણકારી જરૂર કરો, પણ એમાં પેનિક ઉભો ક્યાં થાય છે? બધા માણસો એક સરખા હોતા નથી. નાના બાળકો જોતા હોય, બહેનો જોતી હોય, ગર્ભવતી બહેનો જોતી હોય, દાત્રી માતાઓ જોતી હોય, એ બધાના ઉપર માનસિક અસર થાય છે. તમારો ધંધો છે, તમારો વ્યવસાય છે, તમારો પણ ધર્મ છે સમાચાર આપવાનો, આપો, પણ એવી રીતે આપો કે માણસોના હૃદય હલી ન જાય. બધા માણસો વૈજ્ઞાનિક હોતા નથી. મારા જેવા એપિડેમિયોલોજીસ્ટને માટે 1000 મૃત્યુ થાય તો પણ હું એમ કહીશ કે ભાઈ ભાગ્યા કેટલા, ડિનોમિનેટર કેટલો, એમ વિચાર કરીને હું મારી જાતને સાંત્વના આપીશ. પણ સામાન્ય માણસ આવું નહીં કરી શકે, અને એટલે માટે એને ગભરાવીને નાખે. અચ્છા, કોઈ માણસે ભૂલમાં મોઢે હાથ અડાડી દીધો તો ખખડાવીને નાખે, કારણ કે એને બિચારાને હજી બહુ ખબર જ નથી. એને શાંતિથી સમજાવો કે ભાઈ આવું ન કરે તો વધારે સારું. ધેટ વિલ બી વેરી ગુડ થિંગ. હજુ આપણે શીખી રહ્યા છે, ને સદીએ સદીએ ઇતિહાસમાં માણસ શીખતો આવ્યો છે. આટલા એપિડેમિક ને પેન્ડેમિક ગયા, પણ માણસ જાત ટકી જ છે. પ્લેગની મહામારીમાં લાખો માણસો મરી ગયા, મનુષ્ય ટક્યો છે, અને એનું કારણ અનુકૂલન છે. મિત્રો, યાદ આવે છે તમને બધાને સમાચાર એ જ છાપાઓમાં આવે છે, મહા મહિનામાં માટલામાં ભરેલું ઠંડુ પાણી, એ ઠંડુ પાણી બાળકો ઉપર રેડીને ગુરુકુળ સ્વામિનારાયણમાં 5 વર્ષથી 15 વર્ષના બાળકોને નવડાવે છે, કે જયારે આપણે બધા ગરમ પાણીથી નાતા હોઈએ છીએ. શરીર અનુકૂલન કરી શકે છે. એ જ રીતે આ બધા સંજોગોમાં અનુકૂલન થઈ શકે એવું જ છે, પણ ગભરાઈ જવાય છે, કારણ કે રજૂઆત એવી રીતે થાય છે. તમે બધા એમપીએસસી પરીક્ષા આપવા આવ્યા હો, અને હું જો એક્ઝામિનર તરીકે બેઠો અને પછી એમ જવાબ એવો આવે છે, ઇઝ ઇટ ધેટ, તો તમને પરસેવો છૂટી જાય કે ના છૂટી જાય? એને પછી હું એમ કહું, ના કઈ વાંધો નહીં, ધીમે ધીમે બોલ, તારી વાત અડધી સાચી છે, તો તમને બીજા પ્રશ્નનો જવાબ પણ આવડી જાય. The question is how to present the thing. એ જ વસ્તુ સકારાત્મક રીતે ન્યૂઝ ચેનલ મૂકે. બીજું, અત્યારે મુસીબત શું થઈ છે? સોશિયલ મીડિયા પર બધા વિદ્વાન બની ગયા. જેટલા વોટ્સએપ આવે બધા મને ભણાવે છે. સવારમાં ગુડ મોર્નિંગ લખે તો એમ કે સારા માણસોએ સારું ચિંતન કરવું જોઈએ. મેં કહ્યું ખરાબ માણસ શું તને લાગે છે એવો? તોય લખે ગુડ મોર્નિંગ સર, સારા માણસોએ સારું ચિંતન કરવું જોઈએ. અત્યારે મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે ક્ષણે ક્ષણે આપણે નજર નાખતા જઈએ, અને પછી આપણું મન પેલા જીનીપીગની જેમ મીડિયા સાથે સંકલન સાધી લે છે. હજુ મેં વાત કરી નથી, પણ એ વાત મેન્ટલ હેલ્થની છે.
ડોક્ટરો છે કંઈક સમજી જઈશું, પણ સામાન્ય માણસોને એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ એવું વધી જાય છે કે વાત ન પૂછો. મિત્રો, સાથે સાથે તમને કહી રાખું, ક્યાંક આડોશ પાડોશમાં અથવા પરિવારમાં કોઈ માણસને હવે પોતાની જિંદગી ગમતી ન હોય, વારંવાર રડતો હોય, વારંવાર એને કંઈ રડવા આવે, સાથે સાથે કંઈક કોઈનું ખાવાનું છૂટી ગયું હોય, ગમતી ચીજ ગમતી ન હોય, ટીવી જોતો હોય ટીવી જોવાનું બંધ કરી દે, વાંચવાનું બંધ કરી દે, તો એને ડિપ્રેશનના ચિહ્નો તરીકે ગણીને સારવાર મેળવી લેજો. કારણ કે આજની તારીખમાં હવે પહેલા જેવું નથી. ડિપ્રેશનની સારામાં સારી સારવાર ઉપલબ્ધ છે. એન્ઝાયટીમાં પણ સારામાં સારી સારવાર આપણે આપી જ શકીએ છીએ. આ એટલા માટે કહેવું પડે છે કે the way in which the things are presented, some persons may get disturbed very much, and we do not want to get disturbed at all. We are fighters, we will not. પણ બીજાને પણ આ મેસેજ પહોંચતો કરવાની જરૂર છે, કારણ કે ઘણા બિચારા જાણતા નથી. એટલે એ લોકો સુધી પહોંચાડજો કે માનસિક આરોગ્ય સચવાય તેવું પણ કરવાની જરૂર છે. કેવી રીતે સાચવશો? બહુ સીધી વાત છે. દરરોજ એક ઘરમાં પ્રાર્થના, રોજ સાંજ પડે તમારા મિત્રોને, તમે પોતે પણ ને હું પણ, રોજ સાંજ પડે એક પ્રાર્થના. ભગવાન, જે ભગવાનમાં તમે માનતા હોય નહીં, ભગવાન મહાવીરની, ભગવાન બુદ્ધની, ભગવાન શિવની, ભગવાન કૃષ્ણની, અલ્લાહ મિયાની, જેની પ્રાર્થના કરવી એની કરો. પણ રોજ ઇબાદત કરો, રોજ પ્રાર્થના કરો. કમસે કમ 10 મિનિટ પરિવારની સાથે બેસીને કરો. હું માનું છું કે આનાથી તમારું સ્વાસ્થ્ય તો સારું રહેશે, સમાજનું સ્વાસ્થ્ય સારું રહેશે. આને માટે મિત્રો, હજુ સમય છે માટે તમને કહું, આયુર્વેદમાં એક શબ્દ છે પ્રજ્ઞાપરાધ. જાણવા જેવો શબ્દ છે. લેટ મી ટેલ યુ, પ્રજ્ઞાપરાધ એટલે એવું કે હું જે જાણું છું તે કરી શકતો નથી, સારું કામ, અને જે ખરાબ કામ છે એ પણ મને ખબર છે છતાં કરું છું. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ. દુર્યોધન મહાભારતમાં કહે છે હું જાણું છું પણ કરતો નથી. જાનામિ ધર્મમ નચ મે નિવૃત્તિ. મને ખબર છે શું છે છતાં હું એનાથી દૂર રહી શકતો નથી. આ એટલા માટે થાય છે પ્રજ્ઞાપરાધ. મિત્રો, યાદ રાખો, આપણે કેટલું ખોટું કરતા આવ્યા છે. એ ખોટું કરવું ભેગું થાય સમાજમાં, ત્યારે પ્રજ્ઞાપરાધ સમાજનો થાય. અને એવું કહે છે અને આપણા શાસ્ત્રો કે જ્યારે પ્રજ્ઞાપરાધ સમાજ કરે ત્યારે કોઈને કોઈ મહામારી, આપત્તિ આવી પડે છે. આપણે એમાં ન માનીએ, પણ ખોટું કરતા તો અટકીએ ને. જેમ કે માણસ વેચાતો થઈ જાય. આવું ક્યાં થાય? આવું ન થવું જોઈએ. માણસ વેચાય, આપણા મૂલ્યો વેચાય, આપણી સંસ્કૃતિ વેચાય, આપણો ધર્મ વેચાય, આપણા પરિવારના પાયા વેચાય. આવું તો ન થવું. આ કોવિડ આપણે ઘણું બધું શીખવશે, અને કદાચ એક એમ પણ શીખવશે થોડી સારી જિંદગી જીવતા છે. થોડી સારી જિંદગી. હું શિક્ષક છું, શિક્ષકનો ધર્મ બરાબર બજાવવું એ મારું કામ છે. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ એવું ન થવું જોઈએ. આપ ડીટીટીમાં છો, ટ્રેનિંગ બરોબર આપો, ફરીથી કોવિડ નહીં આવે, ખાતરીપૂર્વક કહું છું. આપ સીડીએમઓ છો, સિવિલ હોસ્પિટલમાં એવું સરસ સંચાલન કરો કે લોકો તમારા માટે જ્યારે પણ રિટાયર થાય ત્યારે હજારો માણસો ભેગા થઈને તમારું સ્વાગત કરે. સાહેબ, કોવિડ તો શું, કોઈ પણ મહામારી આ દેશ ઉપર ના આવે. આપણું શ્રદ્ધાનું બળ એવું થવું જોઈએ કે દેશ આગળ વધે. અને એ કરવા માટે આપણી પાસે અત્યારે સારું સંનિષ્ઠ નેતૃત્વ, યોગાનુયોગ છે. એ નેતૃત્વના પળમાં આ જો કરી શકીશું તો સંસ્કૃતિ બચાવીશું, દેશ બચાવીશું, સ્વાસ્થ્ય બચાવીશું, ઘર બચાવીશું, સ્વને બચાવીશું. આ કરી શકાશે તો ગ્રેટ થિંગ વિચ વી હેવ અચીવ્ડ. અને યાદ રાખો, હું હોઈશ કે નહીં હોય મને ખબર નથી, કારણ કે સામાન્ય તો 1950માં જન્મ્યો હતો, એટલે 2050 સુધી હોય છે હું માનું છું. પણ કદાચ ના હો તો તમે યાદ રાખજો, બાય 2050 this country is going to be up for the health activities. This country is going to be the economically most powerful country. એના આપણે સાક્ષી થવાનું છે. હજુ આપણે પાસે 30 વર્ષ બીજા છે જેમાં આપણે હજુ ચડવાનું છે આગળ. કોવિડ તો થોડીક નાનકડી એક અડચણ છે જે હમણાં જતી રહે. આમ મિત્રો, આજનો ઘડી રડિયામણી રે, મારો વાલોજી આવ્યા ની વધામણી રે, જે કંઈ આવ્યું છે શીખવતું જશે, અને આપણે પણ એને ઘણું બધું શીખવીશું. જુઓ ને, રાજકોટમાં ત્યાંથી આપણે સમાચાર જાણે નવા વેન્ટિલેટર્સ ડિઝાઇન બનાવીને લોકો તૈયાર કરવા માંડ્યા. અરે, મહેસાણાના અમારા સાંસદ શારદાબેન એ ઘરે આવીને વર્ષો જૂનું જે સિલાઈ કામ કરતા હતા એ જાતે કરીને માસ્ક તૈયાર કરવા માંડ્યા. આવું
બનવાનું છે ભાઈ. આ દેશ ખરેખર મહાન છે. એ માટે આપણે પૂરું કરી સૌને નમન સાથે જય હિન્દ જય ભારત. હું ઈચ્છું કે કંઈ પણ પ્રશ્ન હોય તો હજુ પણ પૂછજો. ન પૂછી શકો તો ravalvasudev@gmail.com ઉપર મોકલજો. હું હંમેશા જવાબ આપું. અને મારી છે વાસુદેવ રાવલ ચેનલ, ત્યાં પણ કદાચ તમને તક મળે ને ઈચ્છા થાય તો જોજો અને જરૂર મારી સાથે મળો. સર એક બે ક્વેશ્ચન છે માત્ર. ડીટીટી મહેસાણા, આર અમેરિકા એન્ડ બ્રિટન એક્સપેક્ટિંગ હર્ડ ઇમ્યુનિટી? અને You see, there are two schools of experts. One school is believing in herd immunity. They say that let the young generation face it and they will be getting immunity out of that and we will be safe. And that theory is not wrong. And the another school says that this will be very costly because all of a sudden we may observe several deaths, a good number of deaths. And these days may also take the toll of young people also to some extent. હવે કોઈ દેશ, ખાસ કરીને લોકશાહી દેશ, એવું પોતાના જ સમાજના 1000-2000 યુવાનોને મરતા જોઈ શકે, એ અઘરું કામ છે. અને એ અઘરું કામ કરવા જેવું હમણાં વૈજ્ઞાનિકને લાગતું નથી. એ લોકો એક્સપેક્ટ કરે છે, પણ લાંબા ગાળે નુકસાન એ થશે કે હજારો માણસો મરી જાય, અચાનક ટૂંકા ગાળામાં મરી જાય. એ દેશને પણ મોટી ખોટ થાય છે. એટલે થોડું બે વચ્ચેનું એક પાસું મેળવવાનો પ્રયત્ન છે કે થોડુંક આપણે જો ફ્લેટનિંગ કરીએ તો ત્યાં સુધીમાં આપણી સુવિધાઓ પણ બરોબર સજ્જ થઈ જાય અને આપણે ઘણા બધાને બચાવી શકીએ. બીજી બ્રિટન અને અમેરિકાની સરખામણીમાં આપણે સંસાધનોમાં એટલા બધા આગળ નથી. આપણી ક્ષમતા પણ થોડીક મર્યાદિત હતી. એ મર્યાદિત ક્ષમતાનો લાભ લેતા હર્ડ ઇમ્યુનિટીમાં એ લોકો પણ અત્યારે ખરેખર ક્વેશ્ચન માર્ક છે. એ થવાનું શક્યતા ઓછી છે. ઘણા બધા મૃત્યુ પછી જ એ થઈ શકે તેમ છે. કારણ કે અત્યારે હું કેલ્ક્યુલેશન નથી કરી બતાવતો, પણ યુઝ્યુઅલી 60 to 70% people must be infected and getting immunity out of that. એવું થાય ત્યારે જ આ શક્ય છે. અને એવું થવા માટે આજે જો અમેરિકાની વાત કરીએ તો અત્યારે જેટલા મૃત્યુ થયા છે એનાથી ઓછામાં ઓછા 1.5 મૃત્યુ થાય તો આ કદાચ શક્ય બને એવું છે. અને એ પણ ક્વેશ્ચન માર્કમાં જ રહેવાનું છે. કારણ કે this is a theory which we can think only in the practicals what happens. By that time, the COVID-19 may change the structure. Who knows about that? And when it mutates again, the mutations are quite frequent. Once it happens, what will happen to the herd immunity later on? That's why, my friend, that risk is not worth taking at the current moment. That's what I think. એક ક્વેશ્ચન આવ્યો છે જે હું વાંચી શકું છું. રેડ ઓરેન્જ ઝોનમાં રેન્ડમ ટેસ્ટ પણ ડાક્ટરોના એમને કેમ નથી લેવાતા? આપણને આ સોર્સ ખબર છે છતાં પણ તેને શોધવા કેમ નથી નાખતા? અત્યારની પરિસ્થિતિમાં ટેસ્ટિંગ માટેની જૂની ગાઈડલાઈન કેમ બદલવામાં નથી આવતી? વેરી ગુડ. The question is good. Those who are at risk, should they be subjected to the test for the diagnosis of COVID-19? Question is good. Now, believe me, suppose a person is identified as positive. Suppose a person is identified as positive. What is the management later? There are two ways. He will have to be isolated, quarantine, either self-isolation or hospital isolation. There is no other way out if it is positive. Doctors and other people are identified. What will they be doing there? They will be doing or protecting themselves from transmitting the infections to others and catching infections from the others. Now, is it possible by keeping a mask in front of your mouth and nose? Try to understand. If you are healthy, if you are a doctor, if you are a paramedic, and if you know that you are positive, what steps you will take if you are not symptomatic? You will keep a mask. You will use the PPE which you are otherwise also using. That's why, though it is important, but in the community, the people will not know like your knowledge. They do not have that knowledge. They do not. Why? Those who are little ignorant about the facts, if they are identified and quarantined, they will immediately stop spreading the infection.
This is the theory. If more test kits are available, if more people who are at risk can be tested, there's nothing wrong in it. But I think the priority should be stopping the transmission of the disease in the community, which is more ignorant compared to the trained medical and paramedical persons. This is agreed. The argument can be done on this side and that side. But as on today, if they keep themselves aware by keeping mask on their face, that is task done. But suppose they have symptoms, naturally you know what to do. The symptoms are there, you must get yourself isolated, there is no doubt about it. Then the test has to be done. But as far as you are asymptomatic, we would not like to use the kits as much as they are being used in the community. કોઈ પણ સંરક્ષણ આપવાનું છે માણસ અભણ છે પહેલા આપી દો, કારણ કે બીજાને હેરાન કરશો. તમે તો જાણીતા છો, તમે કરી શકશો અને પોતાની જાતને પ્રોટેક્ટ કરે એ માણસને માટે પોઝિટિવ હોય કે નેગેટિવ, આનાથી વધારે કોઈ સંરક્ષણ થઈ શકે એમ. Is it clear to you? If you are, did you get my question? Who is British Mehsana? Would you like to repeat it? British Mehsana. સર પીએચસી ઢોકળવાથી છે સવાલ. People are still not serious about pandemic and behave irresponsibility. How can we try to explain them and motivate them for social distancing? Number one, લોકો બરોબર વર્તતા નથી એ તમે એટલા માટે કહો છો ભાઈ કે તમે એમને બરોબર ન વર્તતા જુઓ છો. હકીકતમાં હજારો માણસો બરોબર વર્તે છે. એ જે નકારાત્મક વાતો છે એ જ આપણી નજરમાં આવતી હોય છે. પહેલી વાત, બરોબર, હજારો માણસો અત્યારે પોતાની જાતને અળગી રાખીને ઘરમાં રહે જ છે. એક વાત. બીજું, ભારત એવો દેશ છે કે આમ પણ ડિસ્ટન્સ વાઇઝ હજારો ગામડા છે જ્યાં શહેરી વસ્તી પહોંચી નથી, ત્યાં લોકો સેલ્ફ ક્વોરન્ટાઇન કરેલા છે. ટીવીમાં ઘણા ગામો દેખાડે છે કે એક પણ માણસને બેસવા દેતા નથી. બીજી વાત, હવે તમારા પ્રશ્નનો જવાબ. તમે કહો છો કે એમને માટે શું કરવું જોઈએ, શું કરાય આપણા ભાઈઓ અને બહેનો માટે. મારો છોકરો બહાર જઈને રખડતો હોય, રોડ ટપ્પા કરતો હું ઘરમાંથી કાઢી મૂકું, નથી થઈ શકે. એટલે પહેલા કામ દામ દંડ ભે પહેલા સમજાવો. સમજે તો પોલીસને હમણાં જ મેં ડીજીને સાંભળ્યા હતા ટીવી ઉપર કે હવે કઠોર પગલાં લેવા પડશે. એ સામ દામ દંડ ભેદ કરવો પડે. દરેકે પોતપોતાની રીતે આ લોકશાહી દેશ છે મિત્રો. આપણી મજબૂરી થોડી ઘણી પણ છે જ, પણ એ દેશમાં લોકો તદ્દન ખરાબ નથી. 99% લોકો સારા છે, 1% કાળા તબકા જેવા સફેદ કાગળ ઉપરના છે. એ લોકોને સમજાવીએ, ન સમજે તો યોગ્ય રીતે એમને ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા, નેતાઓ દ્વારા, કાર્યકરો દ્વારા આપી શકાય. પણ એથી વધારે કંઈ આપણે કરી ન શકીએ. હા, એમને પોલીસ જેલમાં પૂરી દે, એમના પર આઈપીસી લાગુ પડે, એ જુદી વાત થઈ. પણ કાયદો હાથમાં ન લેતા એ વાત પણ બરોબર નથી. કારણ કે આ દેશ ટક્યો છે લોકશાહીની રીતે. જો મોબ લંચિંગ થવા માંડે, ભેગા મારી નાખવા માંડે તો લોકશાહીની હત્યા. એવું આપણે કરાય નહીં, કોઈ પણ ભોગે કરાય. સમજાવવાનું, લાલચ આપવાની, દંડ કરવાનું, કઠોર સજા કરવાની, એ બધું પોલીસ મારફતે જ કરવાનું. કાયદેસર જ પગલાં લેવાય. આ મારો સ્પષ્ટ જવાબ છે. કાયદો હાથમાં કોઈએ ક્યારે લેવો ન જોઈએ. બરોબર છે. ડોક્ટર આશીષ માકડિયા પૂછે છે, હાઉ લોંગ પેન્ડેમિક ઇફેક્ટ કેન રિમેઇન ઇન ગ્લોબ. અને બીજો એમનો સવાલ છે, હાઉ ટુ ડિક્રીઝ એન્ઝાઇટી ઇન મેડિકલ સ્ટાફ. Yeah. Number one, pandemic, as we are finding today, day in and day out, the number of cases are increasing because of the increasing availability of the test. It reflects the picture in the community. That means pandemic is ascending. Its ascent will be over at the peak of about
30 to 25% of the population getting infected somewhere. Infected does not mean those who are identified. With each identified person, there may be several persons who are not identified and having positivity. This means, to my knowledge and to my experience, this will be lasting for about 15 days at the most. After 15 days, there will be a plateau. This plateau will continue to be at this for 2 weeks or 3 weeks. That plateau will gradually get down. And to my mind, as I have already tried to calculate on my computer, it comes down to somewhere in the 15th May downwards, we are likely to see the slope, provided we have the current strategies in application. લોકો અત્યારે જ એટલું સોશિયલી ડિસ્ટન્સ રાખી રહ્યા છે, લોકો અત્યારે જ એટલો સહકાર આપી રહ્યા છે, એ જ રીતે જો ચાલુ રહે તો 15 મે પછી આપણે ડિક્લાઇન સતત જોતા જઈશું અને સમવેર 1 મે પછી આપણે પ્લેટુ જોતા જઈશું. આવી મારી પોતાની એક વૈજ્ઞાનિક તરીકે ધારણા છે. બીજું, હા, ડોક્ટર્સ માટેનો એન્ઝાઇટી. વેલ, આ બહુ સામાન્ય છે. આપણે ભણતા ત્યારે પણ જે રોગ વિશે આપણે સેસિલમાં કે સેવિલમાં કે ડેવિડસનમાં વાંચીએ, એ રોગ આપણને છે એવું આપણે મનમાં થતું એ વખતે. તમારું વાળું આવું તો મને થાય છે. ડોક્ટર્સમાં એન્ઝાઇટી બહુ સાધારણ વસ્તુ છે, હોવી જોઈએ, કંઈ વાંધો નહીં. પણ પોતાને એન્ઝાઇટી થાય છે એવી ખબર એને હોય એટલે ટ્રીટેબલ કેસ, એટલે એને સાયકોસિસ નથી, એને ન્યુરોસિસ. Anxiety neurosis is always treatable. If you are having anxiety, treat yourself. Either you self-treat yourself or go to a psychiatrist. પણ એન્ઝાઇટી ઘટાડવા માટે શું કરવું? બે રસ્તા છે. કોઈ પણ એન્ઝાઇટી કે સ્ટ્રેસ શારીરિક કસરતથી ઘટે છે. કે when you contract and relax your muscles, the axis which is prominent in the brain that activates and release these endocrines which take care of the relaxation of the body. And if you do exercise, શારીરિક કસરત માનસિક કસરતને મદદ કરે છે. બીજી વાત, પ્રાણાયામથી વિચારો કાબુમાં આવે છે. બીજું, અને ત્રીજું, કોઈ શીખવે તો રિલેક્સેશન ટેકનિક પણ કરવા જેવું ખરું. આ ત્રણેય નોન ઇન્વેઝિવ છે, માટે કરવા જેવા. અને ચોથું, કોઈ ખભો એવો રાખો કે જે ખભા ઉપર માથું મૂકીને રડી શકો અથવા તો તમારી વાત કહી શકો. પત્ની હોય, માતા હોય, પુત્ર હોય, જે હોય તે, મિત્ર હોય, એક વાર. અને જરૂર પડે તો એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ બેન્ઝોડાયઝેપિન ગ્રુપમાંથી મળે જ છે, એ પણ લઈ શકાય. હવે તો અદ્યતન ડાયઝેપિન ગ્રુપ છે અને એમાંથી તમે લો. પણ જોવાનું એ છે કે તમે એને બિબ્લિયોગ્રાફી તરીકે જુઓ, એના વિશે વાંચન કરો, એને સમજો, તો દવા ઓછી લેવી પડશે અને હેબિટ ફોર્મેશન નહીં. એન્ઝાઇટી સારી વસ્તુ છે, ઘણી વખત સમજ્યા પછી થાય, પણ એને કાબુમાં રાખવા માટે નોન ઇન્વેઝિવ ઉપાયો અજમાવો. ન મળે તો તે પછી આપણે ફાર્માસ્યુટિકલ ઉપાય કરવો જોઈએ, અને કર્યા પછી હેબિટ ફોર્મેશન ન થાય એટલું ધ્યાન રાખવાની જરૂર. We will take one last question. Almost we have taken all. નિસર્ગભાઈ ફરીથી પૂછે છે, થોડી આમ તો ચિંતા વ્યક્ત કરે છે કે કામના ભારણમાં અપૂરતા સ્ટાફ, પીપીઈ, સિક્યોરિટી સાથે જ્યાં જમવાનું બરાબર ના હોય તો પોતાના આરોગ્ય સાથે હાઇજીન કેવી રીતે જાળવવું, અને જ્યાં 24 કલાક ઇમરજન્સી માટે અલગ અલગ સ્ટાફની વ્યવસ્થાની જગ્યાએ 24 કલાક માટે એક જ સ્ટાફ હોય તો તે માણસ થાકીને પોતાનું 100% ના આપી શકે. આવા સંજોગોમાં દર્દીને આરોગ્ય કેવી રીતે પૂરું પડાય? જો હાલના રોગની ઇટિયોલોજી કોરોના વાયરસ છે તો આ પરિસ્થિતિની ઇટિયોલોજી કઈ? આયામાં કામ કરતા આશા વર્કર, હેલ્થ વર્કર આટલા પગારમાં આટલા ઓછા મેનપાવરમાં કેવી રીતે કામમાં પહોંચી વળે? એટલે ખૂબ જ સરસ અને સાચી વાત છે. આ તમે બધાના વતીથી આ પ્રશ્ન પૂછ્યો છે એવું માની લઉં છું. કારણ છે, પરિસ્થિતિ છે, માણસો ઓછા છે, 24 કલાકમાં પહોંચી નથી વળાતું. બિલકુલ સાચું છે, તમારી વાત સાથે હું 100% સહમત છું. તો પછી અને રોજિંદુ જીવન બે વચ્ચે તફાવત શું? રોજ તો આવું હતું નહીં. યુદ્ધ ફાટી નીકળે ત્યારે જ રાત્રે આપણે અંધકાર કરીએ છીએ.
મિત્ર તમારી વાત સાથે 100% સહમત છું કે ટેન્શન વધી જાય, સ્ટ્રેસ વધી જાય, પણ તમારે એક શબ્દ સાથે સહમત નથી. 100% કામ કેવી રીતે આપી શકો? મહેરબાની કરીને કોઈએ પોતાનું 100% આપવાની કોશિશ નહીં કરે. હા, એટલા માટે કહું છું, પોતાનાથી થાય તેટલું કરો. 100% આપવા જ ઓબ્સેશન થઈ જશે. આ મારાથી રહી ગયું, આ મારાથી ન થયું. હા, તમે જેટલું કરી શકો છો એને 100% માની લો, પણ તમારી કોશિશ 100% માટેની ભલે હોય, પણ 100% પૂરું કરવાની કોશિશ ન કરતા, કારણ કે એમાં થાકી વધારે છે. જ્યારે જ્યારે સંજોગો અઘરા હોય ત્યારે પોતાનાથી બનતી બધી મહેનત કરવી. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પણ એનો અર્થ એવો નથી કે કર્મ ન કરવું. કર્મ તો કરતા રહેવું. તમે જે કરો છો, જેટલું કરો છો, જો સાચા દિલથી કરતા હો તો તમને એ કામ જે થશે તે બરોબર જ થવાનું છે. નંબર 1. 2, જે નહીં થાય એની કદાચ જરૂર પણ નહીં હોય, એની ચિંતા ન કરો. અને ત્રીજું, તમે જેટલા માણસો સાથે કામ કરો છો એ મર્યાદા તમને ખબર છે, એ સૌથી મોટી પોઝિટિવ વાત છે. ઘણી વખત આપણે મર્યાદા ખબર ના હોય, ખૂબ જ મથીએ, રાતોરાત મથીએ, પણ મર્યાદા સાથે રહીને તમે કરો તો વધારે સારી વાત છે. ફરીથી યાદ કરાવો, મહેરબાની કરીને હું 100% આપું એવું ચિંતન ના કરતા, હું સારામાં સારું આપું એવું ચિંતન કરો. શક્ય છે કે તમારા 100% જે આઈડિયલ છે એની સામે સારામાં સારું તમે 40% આપી શકો, પણ ધેટ્સ ઓકે. એ પણ ખોટું નથી. નિષ્ઠા હોવી, નિષ્ઠા સાથે દાનમાં આપેલો 1 રૂપિયો પણ ભગવાનને ગમે છે, પણ નિષ્ઠા આપેલા 100 રૂપિયા પણ ભગવાનને પસંદ નથી. તમારી નિષ્ઠા તો તમારું કામ ઉગી જ નીકળશે. અને કદાચ અત્યારે કોઈ ઠપકો આપે, કોઈ વઢે, તો પણ આવતીકાલે તમારે કામની કિંમત થવાની છે. મારું એક વાક્ય યાદ રાખો, ધ વર્ક સ્પીક્સ. કરેલું કામ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. તમને અત્યારે લાગે, ભલે લાગે, પણ કામ હંમેશા આજે નહીં તો આવતીકાલે બોલે છે ને બોલે છે. કર્મફળના સિદ્ધાંતમાં માનવું અને ચોક્કસપણે તમારું કામ બોલશે. ફરીથી યાદ કરાવો, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ટાર્ગેટ ભલે રહ્યું, તમે શ્રેષ્ઠ કરવા, શ્રેષ્ઠ. તમે થાકી ના જાઓ, તમે સતત કામ કરતા રહો, એ રીતે તમે કામ. અને હું માનું છું કે ધેટ વિલ બી બેસ્ટ. એ સૌથી સારામાં સારું. વાયરસ વારંવાર 15 ઉપર છે, તેનો પરિચય કરું. વાયરસની આપણે વાત કરી, વાયરસ વિશે વધુ વાત એટલા માટે નથી કરી કે વાયરસમાં ચેન્જીસ આવતા જાય છે, હજુ આપણું વિજ્ઞાન શીખતું જાય છે, રોજ નવા સમાચાર મળતા જાય છે. એટલે મેં વધારે વાત મિત્રો હોસ્ટ ઉપર કરી છે. હોસ્ટ એટલે આપણે અને આપણી પ્રજા, આપણા લોકો, આપણા દેશબંધુઓ મજબૂત બનવાનું છે. વાયરસને જે કરવું હોય તે કરે. ફોરગેટ અબાઉટ વાયરસ. આપણે 3 જ વસ્તુ કરવાની છે: હેલ્થ એજ્યુકેશન, protection of ourselves, social distancing, and care of the persons who come to our clinics. આટલું કરીએ, વાયરસને જે કરવું હોય તે કરે. વાયરસની વાતમાં હું પડવા માંગતો નથી. I wish you the best. I think whatever I had to say to you, I have told you, and I'm very happy to be with you. Thank you very much once again. Thank you, SIHFW and the organizers who have called me here. Thanks once again. Thank you very much, sir. ડોક્ટર વાસુદેવ રાવલ સરનો ખૂબ ખૂબ આભાર. પાર્ટિસિપન્ટને ઘણા બધા સવાલ હોય છે અને સમય મર્યાદાના કારણે, તેમ છતાંય આપણે પ્રયત્ન કર્યો છે કે લગભગ બધા સવાલ કવર થઈ જાય. સમય મર્યાદાના કારણે હવે આ મીટિંગ આપણે એન્ડ કરીશું. વાસુદેવ રાવલ સર ખૂબ ખૂબ આભાર આપણને માર્ગદર્શન આપવા બદલ. અને ડોક્ટર બીનાબેન વડાલિયાનો પણ ખૂબ ખૂબ આભાર. SIHFW ને જ્યારે પણ જરૂર હોય ત્યારે હંમેશા મદદ કરવા તત્પર એવા આપણા જ પોતાના ડોક્ટર બીનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. Thank you everybody. Thanks. Thanks a lot.